શિબિર 2025 ને આજે છેલ્લો દિવસ, ચોથો દિવસ. 3 દિવસમાં ઘણી બધી વિજ્ઞાનની વાતો તમને બધાને સમજાઈ હશે. પ્રેક્ટિકલ જીવનમાં એને દ્રષ્ટિથી ઉપયોગ કરવા પ્રયત્ન કરજો. મેં એક વાત કીધી છે, બિલકુલ પ્રેક્ટિકલ કીધી છે, થિયોરિટિકલ નથી કીધી. સમજાય છે? અને એને પ્રેક્ટિકલી તમે ઉપયોગ કરશો, તમને એવો જ અનુભવ થશે જે અમને થાય છે. એમાં કોઈ ભેદ નથી. સાયન્સમાં H2O થી પાણી થાય એ દુનિયાની કોઈ પણ વ્યક્તિ કરી શકે. એમાં કોઈની મોનોપોલી ના હોય. તમારે પ્રિન્સિપલને ફોલો કરવું પડે. શું કરવું પડે? તમારો વ્યૂ પોઈન્ટ ના ચાલે. પ્રિન્સિપલ એટલે કુદરતનો. મેં ગઈકાલે કીધું, નાનો પ્રસંગ હતો, નાનો પ્રશ્ન હતો કે ભાઈ તમારે પ્રકૃતિથી છૂટાછેડા લેવાનો છે. છૂટાછેડાનો મતલબ યુ હેવ નો કન્સર્ન એન્ડ કનેક્શન. તમારી પાસે છે પણ તમારે લેવા દેવા એમ નામ છૂટાછેડા. છૂટાછેડા એટલે ત્યાગ કરવાની, બદલવાની, કાઢી નાખવાની, ફેંકી દેવાની, એવું નહીં. ખ્યાલ આવે? લેવા દેવા નથી, કન્સર્ન નથી, તો તમે એના ઓબ્ઝર્વર થઈ શકશો. અને કનેક્શન હશે તો ઇન્વોલ્વ થશો રાગ અને દ્વેષથી. તો મારે હું છું જ નહીં અને મારું સ્વરૂપ પણ નથી અને મારું ઓપરેશન પણ, તો પછી મારે શું લેવા દેવા? કુદરત જ બનાવે, કુદરત જ ચલાવે, કુદરત અંત લાવે, કુદરત મારે ઇન્વોલ્વ અથવા એટેચ થઈને એ ભાગમાં શું કરી શકું? કઈ ના કરી શકું. માટે છૂટાછેડા દ્રષ્ટિથી લેવાના, વ્યવહારથી નહીં, દ્રષ્ટિથી. એટલે આપણને એનો પછી બોજો લાગવો જોઈએ. એને ભલે બોજો લાગે બિલીફથી, પણ એ બોજો આને લાગે એના પર આપણે જ્ઞાતા દ્રષ્ટા. કારણ કે બોજાનો સ્વભાવ મને ત્યારે હોય જ્યારે હું પ્રકૃતિમય થવું તો. પણ હું પ્રકૃતિને જોનાર જાણનાર થવું, ઓબ્ઝર્વર થવું, તો પછી મને બોજો ના લાગે, પ્રકૃતિને બોજો લાગે, એનો પણ હું જોનાર જાણનાર. પ્રકૃતિને સુખ દુઃખ થાય એનો પણ હું. એટલે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા હંમેશા ઓબ્ઝર્વર રહેશે. અને કઈ રીતે ઓબ્ઝર્વ કરશે? કુદરતી રચના તરીકે ઓબ્ઝર્વ કરવાનું. કેવું કરવાનું? ઘણા કહે છે કે પ્રકૃતિને જોવાની સ્વામીજી. ભાઈ પ્રકૃતિને તો બધા જુએ છે. પ્રકૃતિને કુદરતી રચના જોવી એ પુરુષાર્થ છે. જોવી એ નહીં. મિરરમાં બધા જુએ, નથી જોતા? જો બોલતા નથી એને જોયું ના કહેવાય. પ્રકૃતિને કુદરતી રચના જોવો, ઇટ મીન્સ તમે નથી અને તમારી એને જોઈ કહેવાય. અને તમે નથી, તમારી નથી તો કોની છે? તો કુદરતની છે. એટલે તમે કેવા છો? જુદા છો. ખ્યાલ આવ્યો? આ પ્રકૃતિ છે એ પ્રતિબિંબ છે. પ્રતિબિંબ મને માને અને ચકલી મારે. આ પ્રતિબિંબ છે, બિંબ નથી. બિંબ તો ગયા અવતારમાં જયારે બીજ નાખ્યા. આ તો પ્રતિબિંબ છે. અને આને આપણે સાચું એ અજ્ઞાન છે. આ છે અજ્ઞાન નથી. આને આપણું સ્વરૂપ માનીએ છે એ અજ્ઞાન છે. બાકી કુદરતે તો આને એન્ડ લાવવા માટે જન્મ આપ્યો છે. હિસાબ પૂરો કરવા માટે જ આપ્યો છે સંજોગ. ખ્યાલ આવ્યો? અને કુદરત કર્યા વગર રહેવાની નથી. રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, પણ કુદરતના ઓપરેશનમાં હાથ ગાલવું, માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ અને દેહાધ્યાસથી, એનું નામ જ ડખો. ચાલતું નથી પછી હું કામ હળિયો કરું છું? ચાલતું હોય તો બરાબર છે. નથી ચાલતું ને પોતે લીધેલી પડીકી બંધ નથી થતી એનાથી. પછી બીજાની તો ક્યાં વાત. એટલે બધું આવું અદભુત વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. એનો ઉપયોગ કરો અને મુક્તતાની અનુભૂતિ કરો. દરેક અવસ્થામાં તમે મુક્ત જ છો. આના સંજોગો ભલે સારા ખરાબ હોઈ શકે. રામકૃષ્ણ મહાવીરના સંજોગો સારા ખરાબ હતા, પણ મુક્ત રહેવું, સંજોગો, અવસ્થા, દેહથી મુક્ત રહેવું,
એ આપણું આધ્યાત્મ વિજ્ઞાન છે. દેહના માટે કંઈક કરવું, દેહને સુધારવું, બદલવું, ફેરવવું, અથવા દેહની અવસ્થાઓમાં આપણે ઊંડા ઉતરવું કે આને ભૂલ કરી, આને ભૂલ ના કરી, સારું કર્યું, ખરાબ કર્યું, એમાં પડવું. ઓપિનિયન રહિત ઓબ્ઝર્વર કેવા? ઓપિનિયન રહિત, ઓપિનિયન સહિત નહીં. આપણે જેમ અન્યને જોઈએ છીએ તેવી રીતે. સમજાય છે ને કે આપણે કોઈ કન્સર્ન આવી રીતે. એટલે સીધો ને સહેલો રસ્તો આ કુદરતી રચનાને સમજી લેવો. સમજાય છે? બસ આજ નહીં તો લાખ અવતાર પછી આજ સમજવું પડશે. જો મોક્ષે જવું હોય તો કુદરતનું છે અને કુદરતનું માનવું જ પડશે. સમજાય છે? જ્યાં સુધી નહીં માનો અને માલિકી કર્યા કરશું તો ભોગવટો કુદરત આપશે. હોવાથી ભોગવટો નથી આવતો, માલિકી ભાવ કરવાથી ભોગવટો આવે છે. માલિક હોવું તે રિલેટિવ સત્ય છે અને માલિકી ભાવ કરવો તે અજ્ઞાનતા છે. ભાવ ના હોવો જોઈએ. વ્યવહાર તો હોય ને કે હું મકાનનો માલિક છું, એનો વાંધો. માલિકી ભાવ ના હોવો જોઈએ. માલિક ભલે હોય, ફાઇલ નંબર 1 માલિક ભલે હોય, પણ આપણો એટલે કે લાઈવ ઈગોનો માલિકી ભાવ ના હોય. આટલું ડિફરન્સ. એટલે વ્યવહારમાં કોઈ માલિકી કાઢી નાખવાની છે એવી વાત નથી. એ તો રહેવાની એ જ હતી. પ્રકૃતિની માલિકી એઝ ઇટ ઇઝ રહેવાની, વ્યક્તિ વસ્તુ બધા ઉપર. પણ પ્રકૃતિની જે માલિકી છે એની સાથે લાઈવ ઈગોએ માલિકી ભાવ કરવાની જરૂર. ભાવથી ભાવ છે, અવસ્થાથી ભાવ, ક્રિયાથી ભાવ, ભાવથી ભાવ છે. તો ભાવ ના હોવો જોઈએ. આનો હું માલિક છું એવું લાઈવ ઈગોને થવું જોઈએ નહીં. આનો ઓબ્ઝર્વર છું ને અત્યારે આ કુદરતી રચના છે. આ અવસ્થા એ શું છે? અને કવિરાજે કેટલું સુંદર લખ્યું છે પદની અંદર. કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજેવો ભગવાન. કુદરતી રચના એક પૂર્ણ વ્યવસ્થિત. જો બોલતા નથી તો કુદરતી રચના વ્યવસ્થિત જુદી વસ્તુ છે? એક જ છે, એક જ છે. સમજાય છે ને? એટલે શબ્દોની પકડમાં ન આવતા મર્મને જાણો. આ દુનિયામાં ભેદ એનાથી જ પડ્યા છે. શબ્દથી ભેદ પડ્યા, અનુભવથી ભેદ ના પડ્યા. અનુભવમાં બધાને એક જ સરખું હોય. આ જે શબ્દો છે એ શબ્દોમાં જ બધા ભેદ પડે, વ્યૂ પોઈન્ટ આવે. 24 તીર્થંકર અને બધા કેવડીઓને એક જ સરખો અનુભવ થાય. શબ્દો ભલે વ્યક્ત જુદા થાય, શબ્દો જુદા હોય, સિદ્ધાંત એક જ હોય અને અનુભવ પણ એક હોય, પણ શબ્દ વ્યક્ત અલગ અલગ કરે, એક્ઝામ્પલ જુદા આપે. એ લોકો જે પરિસ્થિતિમાંથી પસાર થયા હોય અને અનુભવ ખુલ્લો થયો એ બધા એક્ઝામ્પલ નીકળે. એ દરેકના જીવનકાળના પાસ થવાના સંજોગો અલગ અલગ હોય. એટલે એક્ઝામ્પલ અલગ નહીં કે પ્રેઝન્ટેશન અલગ નહીં, પણ પ્રિન્સિપલ તો ખ્યાલ આવ્યો. સર્વે કાળે એક જ હોય પરમારથનો પંથ. શું કહે? સર્વે કાળે એક જ હોય, પામે તે પ્રત્યક્ષ. ખ્યાલ આવ્યો? નિજ પદ નો લે લક્ષ. શ્રીમદ રાજચંદ્ર છે ને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે લાખો જ્ઞાનીઓનો એક જ મત હોય અને એક અજ્ઞાનીના લાખો મત હોય. મત એકનો મતલબ સિદ્ધાંત એક જ છે, પ્રેઝન્ટેશન જુદું હોય, એક્ઝામ્પલ જુદા હોય, પ્રિન્સિપલ તો એક જ હોય ને. આ અનુભવી પુરુષ એટલે એટલું સમજો કે જગતના સનાતન સત્યનો અનુભવ. સમજો મારા શબ્દો. અનુભવ એટલે બીજું કશું નહીં. આત્માનો અનુભવ કરવો એ તો શબ્દોથી બિયોન્ડ છે. પણ જયારે બ્રહ્માંડનું રહસ્ય ખુલ્લું થયું, પ્રકૃતિથી મુક્ત થઈ શકે, નહીં તો ના થઈ શકે. પહેલું પ્રકૃતિથી મુક્ત થવું એને કેવળ દર્શન કહેવાય, અને આત્માનો અનુભવ કરવો એને કેવળ. પણ દર્શન વગર જ્ઞાન. આ સમજાય છે?
કેવળ દર્શન વગર કોઈને કેવળ જ્ઞાન. અને દર્શન એટલે બ્રહ્માંડનું સનાતન સત્ય, આત્માનું નહીં. અને જ્ઞાન એટલે સેલ્ફ રિયલાઇઝેશન, પોતાને જ પોતાનો અનુભવ. ઘણા કે જે પ્રતિષ્ઠિત આત્મા અનુભવ, પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ જ ના હોય છેલ્લા અવતારમાં. એ તો પુરુષાર્થ કરવાનો હોય ત્યાં સુધી વાંચે, એનો રોલ જ નથી પછી. એટલે બધું દરેક વસ્તુને સિદ્ધાંતથી સમજવી પડે. ઘણી બધી ઠેકાણે શાસ્ત્રોમાં એવી વાતો આવે છે કે કેવળ જ્ઞાનના છેલ્લા સમય સુધી પુરુષાર્થ હતો. આવું તમને વાંચવામાં, સાંભળવામાં, શાસ્ત્રોમાં આવશે. એ લૌકિક ભાષા છે, સૈદ્ધાંતિક ભાષા નથી. છેલ્લા અવતારમાં જ માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વિધાન બધાને, જેનો છેલ્લો અવતાર હોય, કેવડી હોય કે તીર્થંકર હોય, એને પ્રતિષ્ઠિત આત્મા હોય, એનો જન્મ કેવળ જ્ઞાન, નિર્વાણ બધું ફિક્સ હોય. જન્મ્યા પહેલા ફિક્સ હોય. ક્યારે? પુરુષાર્થ ના હોય તો. પુરુષાર્થ તો ફિક્સ હોય. પુરુષાર્થ તો ભૂલ કરી શકે ને. તીર્થંકર જેવા તીર્થંકર આગલા અવતારમાં ભૂલ કરે છે તો નરગતિએ જાય છે. એટલે પુરુષાર્થ ચાલુ હોય અને છેલ્લો અવતાર હોય એવું બને નહીં. એટલે શાસ્ત્રોમાં ભલે અલગ અલગ વાત તમને સાંભળવા મળશે, વાંચવામાં આવશે, કન્ફ્યુઝ તમને ઊભું થવું જોઈએ નહીં, ક્લેરિટી હોવી જોઈએ. શાસ્ત્રોમાં તમને હવે કોણ ટેલી કરશે? અત્યારે તમારે માની લેવાનું ક્યાં લખ્યું છે, એને ટેલી કોણ કરશે? અને પછી કોઈ પૂછે તો જવાબ આપે ને એમ જ કે શાસ્ત્રોમાં લખ્યું છે. સિદ્ધાંત કોઈ સમજાવે ખ્યાલ આવ્યો? આ તો આ જીવતું શાસ્ત્ર છે, તમને સમજાવે છે. નહીતર પછી વાંચવાનું છે, પછી કોણ સમજાવે? ખ્યાલ આવે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન પણ કહેતા હતા કે જીવતા શાસ્ત્રો જોઈશે. કેવા જોઈશે? છાપેલા તો બહુ વાંચ્યા આપણે, ખ્યાલ આવે? પણ જીવતા શાસ્ત્રો. જીવતા શાસ્ત્રો મતલબ છે અનુભવી જ્ઞાનીઓ, કે જે તમને પ્રત્યક્ષ સમાધાન આપે છે દરેક વ્યક્તિને, એના પ્રશ્નોનું ઇન્ડિવિડ્યુઅલ સોલ્યુશન આપે છે. અને સોલ્યુશન સનાતન સત્ય ઉપર આધારિત હશે. એમનો વ્યૂ પોઈન્ટ ના, એમનો વ્યૂ પોઈન્ટ હોય તો પછી બધાને સમાધાન, બીજાનો પછી બીજો વ્યૂ પોઈન્ટ હોય. પણ જયારે યુનિવર્સલ ટ્રુથ વાત કરે તો પછી વ્યૂ પોઈન્ટ શબ્દ આવે. બસ હવે પ્રશ્ન પૂછો. આપણે 2 દિવસ, છેલ્લો દિવસ છે આજે. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. એક કૃપાળુદેવ નું એક પદ આવે છે, જે પદ સર્વજ્ઞ ભાગ, જે પદ શ્રી સર્વજ્ઞ ભગવાને જ્ઞાનમાં કહી શક્યા તે નહીં પણ શ્રી ભગવાન. તો પણ નિશ્ચય રાજચંદ્ર દેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગર હાર મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્રજી મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાસુ તેજ સ્વરૂપ જો. તો આમાં અપૂર્વ અવસર એવું ક્યારે આવશે? તો આમાં જરા ફોડ પાડો ને. અમે આત્મસિદ્ધિ અમારી 12 વર્ષની ઉંમરે અમદાવાદની અંદર અઠીસિંગના દેરાસરની બાજુમાં આજે સ્થાનક છે. 12 વર્ષની ઉંમરે આત્મસિદ્ધિ સમજાયેલી મારી 12 વર્ષની ઉંમરે ત્યાં ગઈ. લોકોને આશ્ચર્ય થયું. સ્વામીજી તમે તો બહુ નાના છોકરા જેવા જ હતો. લેબો જબ્બો એ વખતે પહેરતા, લેબો જબ્બો જ મારો ડ્રેસ હતો. 7-8 વર્ષ મેં પેન્ટ શર્ટ તો ખાલી કોલેજમાં અને જોબમાં જ પહેર્યા છે, બધું પહેર્યા જ નથી. પણ આ સ્વભાવ જ આવો. ખ્યાલ આવ્યો? આવો મેં જૈનોના દાદા ભગવાન નતા મળ્યા પેલા જૈનોના આચાર્ય સાથે મેં આગમ ઉપર ચર્ચાઓ કરી હતી. આગમ ઉપર 15 વર્ષની ઉંમરે. ખ્યાલ? એવો ઇન્ટરેસ્ટ મને હતો. અને હું કહું તો એ લોકો વિચાર કરતા, એવું નહીં કે સ્વીકારે મારે, પણ વિચાર કરે કે આની વાતમાં કઈક દમ છે. વિચાર કરે એ લોકો. શું કીધું? આમ કરી ના નાખે એ લોકો, વિચાર કરે. એટલે આવું આ ડેવલપમેન્ટ લઈને આવ્યો છે કે આ અવતારનો પુરુષાર્થ. નહીતર 9 વર્ષની મને શાસ્ત્રો કોણ વાંચે? કોને રસ હોય? મા બાપ પણ એવા મળ્યા,
ચુસ્ત ધાર્મિક, રહેવાનું ઘર પણ એવું મળ્યું, દેરાસરની ઉપાસના બિલકુલ બાજુમાં જ. આ બધું કુદરતી હિસાબ પ્રમાણે બધું બધા સંજોગો બધા એવા મળ્યા. સંઘર્ષમય જીવન આવ્યું, પણ સંઘર્ષમય જીવન લાગતું નતું. ઇવન તો આપતો પુત્ર થયા પછી પણ, દાદા ભગવાનમાં આવ્યા પછી, આપતો પુત્ર થયા પછી, દાદા ભગવાનના દેવ લઈ પછી પણ, દેશ વિદેશમાં ફર્યા પછી પણ, અમેરિકામાં 5 વર્ષ જોબ કરી. વિચાર કરો, આ બધું એબનોર્મલ કહેવાય, સામાન્ય વ્યક્તિ ના કરી શકે. એને જો કરે ને તો વટલાઈ જાય, પાછું આવે ત્યાંથી કોણ પાછું આવે છે? કોણ પાછું આવે? બધી રીતે સેટ થઈ ગયો કોણ આવે? પણ કેવો નિશ્ચય સ્ટ્રોંગ, જે હેતુથી ગયા હતા એ હેતુ પૂરો થયો. એટલે હા મનોબળ કહેવાય એનું. આવું મનોબળ લઈને આવ્યા હતા. એટલે ત્યાં ઘણા બધા ઓપ્શન હતા સેટલ થવાના, ઘણા બધા, સો મેની. બટ ધીસ ઇઝ નોટ ગોલ ઓફ માય લાઈફ. મારું મિશન જ આ હતું. એટલે સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવવા માટે ગયો હતો. મારા જીવનનો ધ્યેય નતો. પણ જવાબદારી એટલા માટે નિભાવવા નથી કે મારા ફાધરના પક્ષે ફાધર નહીં, ભાઈ નહીં, કાકા નહીં, ભાઈ તો બેન બનેવી ભાણિયાઓ જાય ક્યાં આગળ? એટલે મેં જાતે જવાબદારી સ્વીકારી અને નિભાવી શકું એટલી ક્ષમતા કુદરત મને આપે, આ મારું નક્કી કરવું હતું. અને આજે નિભાવવું પણ છું. એટલે લોકોને ખબર પડી જોઈએ કે વોટ ઇઝ ધ પ્રેક્ટિકલ લાઈફ. ખાલી ગાદી ઉપર બેસવું એ પ્રેક્ટિકલ નથી. બધા જ સંજોગોમાંથી પસાર થવું પડે. હમણાં જ થોડા દિવસ પહેલા અહીંયા આવેલા 15 દિવસ પહેલા 3 દિવસનો મહોત્સવ હતો અમારા બેન મહારાજ. 100 IMPL ની વર્ધમાન ઓળીનું તપ. 100 IMPL ની વર્ધમાન એટલે ખબર છે ને? વર્ધમાન એટલે 1 થી 100 નહીં, 14.5 વર્ષ થયા. કેટલા? 1, 2, 3, 4 એમ તમારે આગળ વધવાનું. ખ્યાલ આવે? 25, પછી 5, પછી 26, પછી 5, પછી 27, એવી રીતે જવાનું 1 થી 100. ખ્યાલ આવ્યો? સળંગ 1 થી 100 એવું નહીં. 14.5 વર્ષ થયા ને એનું પારણું હતું. અને એ પાણા નિમિત્તે આપણે આખું આ સ્પોન્સર કરવાનું છે. બધા સગાવાલાને ભેગા કરવા, કંકોત્રીઓ છપાવી, બધું કરવું તો પડે ને. વ્યવહાર તો કરવો પડે. આચાર્ય મહારાજને વિનંતી કરવા જવું પડે, વેલકમ કરવા માટે. પણ બધું બનતું હતું, બધું થયા કર્યું. પ્રસંગ બધું સારી રીતે ઉકલી ગયો. એટલે બધા વ્યવહારો સાથે નિશ્ચય નું. એવું નહીં કે બધું મૂકીને વારે શું, એવું નહીં. એને પ્રેક્ટિકલ ના કહેવાય. શું ના કહેવાય? સાધુ થયા પછી જીધું. હજુ સાધુ થયા નથી, સંસારી જશે. દીક્ષા લેવાના હતા, દીક્ષા પછી નક્કી કર્યું પણ નહીં લીધી. એક મિનિટ, મારું જે બાકી છે. એટલે સ્વામીજી મારે એમ કહેવાનું હતું કે આજકાલ બધા સંપ્રદાયમાં આત્માનો અનુભવ થઈ ગયો છે એવી વાત કરે છે. એનો પ્રોગ્રામ સમજી ગયો. હા, પડી જાઓ. એટલે 2 મિનિટ પડી જાઓ, પછી આપણે તમારો વ્યવસ્થિત જવાબ આપીશું. પ્લીઝ બંધ છે. હવે થઈ ગયું. મેં જાણ્યું ત્યારથી કે તમારી સિસ્ટરે રિક્ષા લીધી પછી તમે ઘર લેવાનું. તો તમે નહીં એટલે કેવું શેના માટે દાદા મળ્યા પછી ને કેન્સલ કરેલું કે પછી? દાદા મળ્યા એ તો એક નિમિત્ત ખરું, પણ એ પેલા એ શાસ્ત્રો વાંચ્યા પછી અને સાધુઓની જે લાઈફ જોયેલી ને પછી મને લાગ્યું કે અહીંયા કોઈ આધ્યાત્મિક પ્રગતિ નથી. એક પુણ્યનો માર્ગ છે, એક તપનો માર્ગ છે, એક સંયમનો, બાહ્ય સંયમનો માર્ગ છે, પણ અહીંયા જ્ઞાનનો માર્ગ નથી. કયો માર્ગ નથી? પણ મારે છેલ્લી વાત એ કહેવાની કે તમે ગયા સાધુ થયા હોત તો આ બધા રહી જતા ને, લોકો લટકી જતા ને, અમે બધા લટકી જતા. એટલે દાદાએ જે કીધું તું એ ઉદયમાં આવ્યું. દાદાએ કીધું સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની. સાધુ ના થયા, સીધા થઈ ગયા. એક નાનો પ્રસંગ એની પર તમારું ચાલુ રાખું છું. વર્ષો પહેલાના બહુ ઇફેક્ટિવ છે, જે અમને જાગૃત રાખી એવો પ્રસંગ છે. એક ભાઈનો રાત્રે, આજથી લગભગ 4, 5 કે 6 વર્ષ પહેલા રાત્રે 2 વાગે ફોન આવ્યો. કેટલા વાગે? રાત્રે 2 વાગે. અને 2 વાગે ફોન આવ્યો એટલે મેં જોયું નથી કોનો ફોન છે. હાલો જય સચ્ચિદાનંદ, મેં તું કાલે સવારે ફોન કરજો. તો પેલા માત્ર ઉભારો કે છે, એ ફોન કટ ના કરશો એમ.
મેં કીધું બોલો શું વાત છે? મેં કીધું અત્યારે રાતના 2 વાગ્યા છે, તો મને ખાલી એક જ વાક્ય કીધું એને કે જે અમને જગાડનાર ઊંઘી જાય તો અમારું શું થાય? પછી મેં 15 મિનિટ વાત કરી. આ બનેલો પ્રસંગ છે. એટલે આવું બને કહો શું કરીએ? અડાલજમાં અમે જેને નિરુબેનના ટાઈમથી દાદાના ટાઈમથી એને મહાસતી કહેતા, એ બી તમારી જેમ સાધ્વી થવાની હતી ને આવી ગઈ હતી. પણ એની બેનને અમે એના સિસ્ટર રેખા સાધ્વી થયેલા એને મળવા અમે ગયેલા બહાર નિરુબેન સાથે ગાડી લઈને. તો એને મને એમ કીધું કે ગીતા તું હવે મને આ ગાડીમાં લઈ જા, આ સાધુ થયેલું જીવન મારાથી નથી સહન થતું. હા, તો મેં કીધું મારા જૈન સમાજ મને મારી નાખશે, મારે નથી લીધું. સાધુ થયા પછી પસ્તાય. બોલો પ્રભુ બોલો. હા, તો આમાં આ પદમાં આત્માના અનુભવ હશે શ્રીમદજીએ કઈ ફોડ પાડેલો છે, તો તમે ફોડ પાડો. કારણ કે બીજા બધા સંપ્રદાયોમાં કે અમારે આત્માનો અનુભવ છે, અમને સમ્યક દર્શન થઈ ગયું, આ થઈ ગયું, આત્માનો અનુભવ છે. તો જયારે શ્રીમદજીના પદમાં ક્લિયર એમાં આવેલું છે, તો તમે આમાં જરા વધારે ડિટેલ્સમાં જરા સમજાવો. પ્રભુ આજ્ઞાએ થાશું તેજ સ્વરૂપ જો, એટલે એમાં શું કહેવા માંગે છે કે મોક્ષ સ્વરૂપની વાત કરી છે કે આત્માનો અનુભવની વાત કરી? પહેલા સિદ્ધાંત એટલે ફોર ઓલ. જયારે સિદ્ધાંત બોલું ત્યારે યુનિવર્સલ ટ્રુથ સમજવાનું, કોઈ વ્યક્તિનો નહીં, જીવ માત્રને લાભ. સિદ્ધાંત એ છે કે કોઈ પણ જીવને લાસ્ટ વર્થ સિવાય આત્માનો અનુભવ ના થાય, કોઈ પણ વ્યક્તિને. પછી એમાં તીર્થંકરે આવી ગયા. જયારે હું કોઈ પણ બોલું ત્યારે પછી આ કે તે એવું પૂછવાનું નહીં. હું જયારે યુનિવર્સલ કહું તો પછી ઇન્ડિવિડ્યુઅલ નહીં પૂછવાનું. ઇન્ડિવિડ્યુઅલ પૂછો એટલે વ્યૂ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? હું ઇન્ડિવિડ્યુઅલ આન્સર નથી આપતો, યુનિવર્સલ કહું છું. જયારે હું લો કહું ત્યારે બધાને લાગુ પડે, અપવાદ નહીં. ખ્યાલ આવી ગયો? અને આત્માનો અનુભવ થાય પછી પુરુષાર્થ ના હોય અને કર્મ બંધાય. આ 2 વસ્તુ નહીં. પુરુષાર્થ છે અને કર્મ બંધાય છે તો આત્માનો અનુભવ નથી. પણ છતાં કોઈને કહેવાનો અધિકાર છે, આપણે શું કરીએ? બરાબર. ખ્યાલ આવે છે? આ જગતમાં નથી કહેતા લાફો મારીને ગાળ રાખવાનો. એવું ના થયો તો કહેતો આપણે શું કરીએ? ના કહેવાય આપણે. આત્માનો અનુભવ મારું કામ સિદ્ધાંત કહેવાનું છે, કોઈ વ્યક્તિ વિશેષ વાત નહીં કરવાની. એટલે આ લોકો જે છે ને, શ્રીમદ રાજચંદ્રે સ્પષ્ટ કીધું હતું, જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી તે પરમ પદ ની પ્રાપ્તિનું કર્યું ધ્યાન. એ પરમ પદ ની પ્રાપ્તિનું ધ્યાન કર્યું. ગજા વગરના હાલ મનોરથ રૂપ જો, 54 નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ એમને પોતે કહ્યું પણ અમને થયો નથી. અપૂર્વ અવસર એવો ક્યારે એમને કર્યો ખરો પ્રયત્ન, પણ થયું કેમ? તો પણ નિશ્ચય હું રાજચંદ્ર છું એ 0 થયું નહીં. એમને કબૂલ કર્યું. આ એમને કબૂલ કર્યું. ખ્યાલ આવ્યો? સ્વામીજી 2 શબ્દો ખાલી તમારા માટે મારે કહેવા છે. મારા માટે? હાજી. કે અમારા સજીવર મૂર્તિની તમે વાત કરો છો, તો અમારા માટે સજીવર મૂર્તિ તમે જ છો. અને પંચમ કાળમાં ચોથા આરાના અનુભવ જે થાય છે એ અમને તમારા સાનિધ્યમાં થાય છે. પછી હજી ઘણું કેવું છે, પણ અમુક ટાઈમે દિમાગની બત્તી નથી હાલતી પ્રભુજી. મહાત્મા હતા ને અમદાવાદમાં, એને પ્રશ્ન પૂછ્યો હતો, બહુ સરસ સમજવા જેવો છે. તમે બધા વાત કરો ને એટલા માટે આ મારો તમે પૂછો એટલે મને અંદર હાજર થઈ જાય. એક મહાત્મા કે સ્વામીજી તમને લોકો કપડા આપે છે, ગાદી આપે છે, કાર આપે, ટ્રાન્સપોર્ટેશન, માળા પહેરાવે, તમારી સેવા કરે. શું કીધું? મેં કીધું મિયાભાઈ બકરીને આ જ પ્રમાણે કરે છે. ના સમજાય. કામ લેવાનું તૈયાર તો કરવું પડે. અહીંયા હલાલ નહીં એમ કે અમારા સ્વાર્થ માટે કરી. તમે હશો તો અમારું કામ, તમે છો તો અમારું કામ થઈ જાય સ્વામી. એટલે અમારે તો દર્શન ના બધું હોય, हमने कोई फेर ना पड़े व्यवहार से। અને સ્વામીજી आपने थोड़ा हिंदी में बोलो तो हिंदी भाषा थोड़ा समझेगा। कल आपने शास्त्र के बारे में बात किया था कि सब शास्त्र आपने स्टडी किया है,
और आपका शास्त्र का निचोड़ ऐसा है, जो अन्य धर्म में 2-3 साल तक एक ही सब्जेक्ट के ऊपर प्रवचन होता है और उसका रिजल्ट 0 होता है, तभी आपका 8 मिनट 10 मिनट का वीडियो क्लिप, उसमें 3 शास्त्र का सार आ जाता है, जैसे क्रमबद्ध पर्याय, और एक द्रव्य दूसरा द्रव्य को कुछ नहीं कर सकता है, और तीसरा समसरण मार्ग। केवल 8 मिनट का वीडियो क्लिप है। हर एक महात्मा जी को मैं रिक्वेस्ट करता हूँ, देखो जो कांजी स्वामी वाले या दूसरा संप्रदाय वाले 2-2 साल तक 2-2 घंटा सुबह शाम सत्संग करते हैं, फिर भी वो 2 घंटा 2 साल तक फील्डिंग भरने के बाद भी उसका हृदय सार, उसका तत्व नहीं मिलता है। वो स्वामी जी का 8 मिनट का वीडियो क्लिप के अंदर अपने को हार्ट मिलता है। हमको खुद को एक्सपीरियंस है कि 8 मिनट का क्लिप देखा, जो 2-2 साल तक नहीं रहता है, वो 8 मिनट के अंदर मिल जाए। एक शास्त्र का केवल 3 मिनट, 3 शास्त्र का 9 मिनट का उसका वीडियो क्लिप है। प्रश्न पूछो। बस वही आपका ये सजीवन मूर्ति, और आप बस उतना ही मेरे को कहने का है। ये साक्षात चौथा आरा में हम लोग हैं, हमने चौथा आरा का नाम सुना था, आज हमने अनुभव किया स्वामी जी की सानिध्य में, और मेरे को कुछ नहीं कहना। સોનગઢમાં પણ સમય સારું પર આપણે પ્રવચન કરેલું એક પુસ્તકમાંથી વાંચીને, અને કંટિયા પહાડ ઈડરમાં પણ શ્રીમદ રાજચંદ્રની પુસ્તક આપણે 2 કે 3 પત્ર સમજાયેલા ઘંટિયા પહાડ ઈડરમાં જ્યાં જ્યાં સંજોગ મળ્યો છે ત્યાં આપણે જે માહોલ હોય એ પ્રમાણે વાત કરી છે. જય સચ્ચિદાનંદ. જ્યાં ગમે તે વેદાંતમાં કરી છે, ગીતા ઉપર કરી છે, તેવો માહોલ. स्वामी जी ज्ञान विधि में जो જે વાક્ય આવે છે, ईगो में सासो अपा ज्ञान दंसन संजोग शीशा में बाहिरा भावा सवे संजोग लखन संजोग मूला जीवेना पत्ता दुख परंपरा તમા સંજોગ સંબંધ તવમ શિવ્યમ ઓસ્ય. તો મને છે ને જે બીજો સેન્ટેન્સ છે ને, શીશા में બાહિરા ભાવા સવે સંજોગ, એ જરા ડિટેલમાં સમજો તો. આત્મા સિવાય બાકી બધા બહારના ભાવો છે. એટલે શું બહાર? અને સંજોગ લક્ષણો સંજોગ એટલે કોઝ ઉપર આધાર છે, તમારી સ્વતંત્રતા ઉપર આધારિત નથી. તમે કોઝ નાખ્યા છે તો ઇફેક્ટ આવશે. ત્યારે સવે સંજોગ લક્ષણ, સંજોગો મૂળ આજીવેના, એવા લક્ષણ વાળા સંજોગોના જ્યાં સુધી તમારામાં મૂળ જીવતા છે ત્યાં સુધી પત્તા તમા સંજોગ પરંપરા, પત્તા દુઃખ પરંપરા, તમા સંજોગ સંબંધ, આવા બધા સંબંધો વાળા સંજોગોને હું શું કરું છું? પણ સ્વામીજી આ તો સમજ પડે છે મને, તો એક્ઝામ્પલ સાથે સમજો, આમ કઈ ખ્યાલ જ નતા આવતો. એટલે કે પ્રકૃતિના જે જે પણ ગુણ, અવસ્થા, સંજોગો છે એ બધા કેવા છે? બીજી લીટી શીશામાં બાહિરા ભાવ, બાહિરા ભાવ છે કે આત્માના ભાવો, પ્રકૃતિના ભાવ, ડિસ્ચાર્જ ભાવ. યસ. અને એ બાહ્ય ભાવ સવે સંજોગ લક્ષણ, એ સંજોગ લક્ષણ વાળા છે. કયા સંજોગ એટલે કયા? કોઝના આધારે ઇફેક્ટ આવે છે, આજની મરજીથી નહીં, આજના સંજોગો પ્રમાણે નહીં, બીજના પ્રમાણે સંજોગ લક્ષણ. સંજોગ મૂલા જીવના, એ સંજોગોના મૂળ તમારામાં જીવતે છે ત્યાં સુધી પત્તા દુઃખ એટલે જન્મ મરણના ચક્કર ચાલવતી રહેશે. સંજોગ મૂળ એટલે મૂળ, એટલે એ શું કહેવામાં? મૂળ એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌન્ય કર્મ, એ મૂળ કહેવાય. અચ્છા, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌન્ય કર્મ, એ મૂળ કહેવાય. એ મૂળ જીવતા છે ત્યાં સુધી પત્તા દુઃખ પરંપરા ચાલ્યા જ કરવાનું. અને આપણે આ આધ્યાત્મ વિજ્ઞાનમાં 3 વસ્તુ, આ 3 વસ્તુ કાઢી નાખીએ છીએ. સુખ કેવળ આત્મામાં જ છે, અને એનો સ્વભાવ છે, એ મેળવવાની વસ્તુ નથી અને અનુભવવાની વસ્તુ છે. એટલે દુનિયામાં સુખ દુઃખ છે એ ભ્રાંતિ છે. એટલે ત્યાં આગળ ખ્યાલ આવી ગયો ને, મૌન્ય કર્મ નાસ્તા છે, આ દ્રષ્ટિ છે. અને જ્ઞાન અને દર્શનની વ્યાખ્યા આપી દીધી. જ્ઞાન એટલે હું નિશ્ચય નથી કહેવા, હું ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિ વાળો હું શુદ્ધાત્મા છું, અને મારા સિવાય બાકી બધું કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાને આધીન છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને નિર્મોહી દશા, આ 3 વસ્તુઓ આપણે વિજ્ઞાનમાં વાત કરીએ છીએ. તો એમ સાર એટલો જ છે, બીજું કશું છે નહીં. અને આત્માને આપણે સેન્ટરમાં રાખ્યો છે, અને પુરુષાર્થ આપણે કુદરતી રચના જોવા કરવાનો છે. આત્મા માટે કોઈ પુરુષાર્થની જરૂર નથી, એ પોતે જ ઇનફાઇનાઇટ પાવર વાળો છે.
લોકો કે છે હું આત્મા માટે પુરુષાર્થ કરું છું, એ ભ્રાંતિ છે. સમજાય છે? પુરુષાર્થ કરવાનું અજ્ઞાન કાઢવા માટે. એનામાં સર્વ શક્તિ પડેલી છે અને કેવળ જ્ઞાન સ્વરૂપ છે. એને કોઈ તમારી શક્તિની, પુરુષાર્થની જરૂર, અનુભૂતિની જરૂર નથી. તમે તમારું અજ્ઞાન ઝીરો કરી નાખો, એ જ આત્માની અનુભૂતિ. એક બાજુ રિલેટિવ સત્ય છે, બીજી બાજુ સનાતન સત્યનો અનુભવ થવાનો 1% હશે. રિલેટિવ સત્યનું અજ્ઞાન તો પણ અનુભવ નહીં. અજ્ઞાન એટલે અજ્ઞાન 1% હોય કે 100% હોય. એટલે 1% અજ્ઞાન હોય તો પણ નરગતિના કર્મ બનશે. જો તીર્થંકર જુઓ, છેલ્લો અવતાર તીર્થંકર નો આગલો અવતાર, બીજ નાખ્યા મનુષ્ય ભાવમાં, નરગતિ ગયા. પણ એ નરગતિ ગયા પહેલા તીર્થંકર નું નરકનું બીજ તો નાખી દીધું, પણ એ અવતારમાં અજ્ઞાન પણ શું કરી નાખ્યું? નાશ કરી નાખ્યું. એટલે હવે શું રહ્યો એમનો? છેલ્લો અવતાર મનુષ્ય ભાવ. નરગતિ નો અવતાર ગણાતો નથી. નરગતિમાં સીધા મનુષ્યમાં તીર્થંકર થઈને, પણ બીજ નાખી દીધું તો ફળ 1% અજ્ઞાન હોય તોય કર્મ બંધાય. કેવળ દર્શન થયા પછી કર્મ, એટલે કેવળ દર્શન થવાની પ્રક્રિયામાં આગલા ભાવમાં થઈ ગયું હોય તો બંધાય. આ બધા સિદ્ધાંત સમજો સ્વામીજી. એટલે હું એમ સમજો કે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન થી મને કોસ પડે છે, જેનાથી મને સેન્ટર પોઈન્ટ છે મોહનીય કર્મ. મોહનીય કર્મ. કારણ કે સંસારમાં સુખ છે તો જ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ટકે. ઓકે. સંસારમાં સુખ છે નહીં તો મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન કઈ આવે? મેળવવાનું ગુમાવવાનું કેમ આવે? મારે આ સંસારમાં રસ કેમ પડે છે? કારણ કે સુખ છે એવું માનું છું. પછી તો રાગદ્વેષ થાય ને. મને ગમતી વસ્તુ ના મળે, ના ગમતી વસ્તુ ભેગી થાય તો દ્વેષ થાય. ના ગમતી ના મળે તોય દ્વેષ થાય. ખ્યાલ આવે કે નહીં? સુખ છે એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં ક્લિયર કર્યું કે આ જગતમાં સુખ દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. સંસાર એ માત્ર સફરિંગ છે, ભોગવટો. જે રામકૃષ્ણ મહાવીરને પણ હતો. ખ્યાલ આવ્યો? એ ભોગવટો અજ્ઞાન સાથે ભોગવો છો તો નવા કર્મ, અને એ ભોગવટો વિજ્ઞાન સાથે ભોગવો છો તો નવા કર્મ. સીધી સાદી વાત છે. પણ ભોગવટાને સુખ દુઃખ માનો છો એ તમારી બિલીફ છે, અને બિલીફ થી પાછા કર્મ સમજ્યા? રામ 14 વર્ષ વનવાસ ગયા. 14 વર્ષ વનવાસ, પબ્લિક એરિયામાં નહીં, વનવાસ. પાંડવો 11 વર્ષ રહ્યા, 12 વર્ષ રહ્યા, 12 વર્ષ વનવાસ રહ્યા, અને મહાવીર 42 વર્ષ રહ્યા. એ લોકો ક્યારે ના કીધું કે અમને દુઃખ થયું? ને આપણા ઘરમાં રહે ને ખાધે પીધે દુઃખ થાય છે. એટલે સુખ દુઃખ એ તમારી કલ્પના છે, હકીકત નથી. ભોગવટો છે, સુખ દુઃખ નથી. ક્યારે ભોગવટો છે. બીજ નાખ્યું તો ફળ આવશે, પણ ફળને લેબલ તમે આપો છો, સુખ અથવા ખ્યાલ આવ્યો? એકને પૈણવા ના મળે તો દુઃખી થાય, ને બીજાને પૈણાવો તો દુઃખી થાય. તો મારે દીક્ષા લેવી છે, કેમ પૈણાવે કે? તો આ દરેકની શું છે? માન્યતા છે. હકીકત થોડું છે. ખ્યાલ આવ્યો? એટલે સુખ દુઃખ બંને બિલીફ છે. ભિખારીને 5 રૂપિયા આપો તો સુખ, ને BMW 5 રૂપિયા આપો તો કે નોટોમાં ફેર છે? તો કે ના, બિલીફમાં ફેર છે. એટલે જગતમાં સુખ દુઃખ એ માત્ર બિલીફ છે, પણ હિસાબ છે. બિલીફ ને આધારે તમે વ્યક્તિગત ભોગવો છો, બાકી સુખ દુઃખ નથી. મોહનીય કર્મથી આખું આપી દે. હા, એટલે કીધું ને કે બધા 8 કર્મનો કિંગ કોણ? જ્યાં સુધી જગતમાં સુખ છે ત્યાં સુધી ભટકવાનું છે. આ બિલીફ છે. ત્યાં સુધી સુખ કેવળ મારામાં જ છે, અને તે મારો સ્વભાવ છે. મેળવવાનો નથી, અનુભવવાનો છે. જો મેળવવાનો હોય તો પછી હું એને સુખ વાળો છું બોલવાનું નહીં, પછી મેળવવાનું હોય છે તો પછી અનુભવવાનું જ હોય ને. હા હા, બરાબર. બોલો. બનશે. જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામીજી, કોટી કોટી વંદન આપને. સ્વામીજી, મારો ક્વેશ્ચન એ રીતનો છે કે સ્વામીજી, આ જે અત્યારે 4 દિવસની શિબિર થઈ,
ખૂબ ખૂબ અને અદ્ભુત જ કહીને કે અવર્ણનીય બધું અમને અનુભવ થયા છે. તો સ્વામીજી આ શિબિરના એક કહીએ ને કે બધું એટલું અવર્ણનીય છે ને એટલું અદ્ભુત છે. પણ આ તમે જે બધું જે વિજ્ઞાનની જે વાણી તમારા મુખમાંથી ઝરે છે, તો ક્યારેક ક્યારેક અમુક વર્ડ હોય, અમુક સેન્ટેન્સ હોય ને, એ એટલા આપણા માટે આમ કહીને કે જેમ વર્ડ્સ જેને કહેવાય ને કે ક્યારેક ક્યારેક મનમાં ઈ વાક્ય માટે, જ્યારે કે એક્ઝામ્પલ કે તમે પરમ દિવસે કીધું કે માલિકી વગરની દુનિયાનો હું એટલો માલિક, એ ડાયા થવાની જરૂર છે પણ દોઢ ડાયા થવાની જરૂર નથી. તો ત્યારે એવો વિચાર આવ્યો કે આ શબ્દ તો પેલા બહુ વાર સાંભળ્યો છે પણ ઇફેક્ટિવ નથી થયો, અને આ હવે આપણાને એકદમ રિયલ સેન્સમાં ઇફેક્ટિવ થયો છે. આ વિજ્ઞાન સમજાય. હા, એટલે સ્વામીજી, એટલે ઈ તમે જે બોલો છો ને જ્યારે સ્વામીજી, ત્યારે આ જીવને એવું થઈ જાય છે કે ભલે મારા પ્રીવિયસ બર્થ વિશે મને કઈ જ ખબર નથી સ્વામીજી, પણ ખાલી મને એટલી ખબર પડી છે કે આવું મેં ક્યારે કોઈ અવતારમાં સાંભળ્યું જ નથી. આ બધા શબ્દો એકદમ નવા છે અને અસરદાર છે. તો સ્વામીજી ત્યારે મને એમ લાગે કે આ સ્વામીજી જે બોલે છે ને ઈ શબ્દોની વેલ્યુ એટલી બધી છે સ્વામીજી કે આમ દુનિયાની કોઈ વસ્તુ એટલી મૂલ્યવાન નથી. કઈ પૂછવું છે કઈ? એટલે સ્વામીજી એટલી વેલ્યુ લાગે છે ને તમારા શબ્દોની, તો એવા ભાવ આવે છે સ્વામીજી, તો એમ થાય છે કે આ ભાવનું રિઝલ્ટ શું આવશે નેક્સ્ટ ભાવમાં એ જાણવું છે. ના, આ ભાવ એવા છે કે પ્રત્યેક અવતારે પાછા અનુભવી જ્ઞાની તમે ભેગા થશે, જ્યાં હશે ત્યાંની પાછા આગળ જશે. જ્ઞાની માટે ભાવ થયો અને તે અનુભવી જ્ઞાની માટે મેં ખાસ કરીને એમના અનુભવ જ્ઞાન ઉપર, જ્ઞાની એટલે વ્યક્તિ તરીકે નહીં, એમના અનુભવ જ્ઞાન એ જ વસ્તુ બતાવે કે તમને બીજા અવતારમાં પણ આવા અનુભવી જ્ઞાની ભેગા કરી આપશે, જે તમે જ્યાં અટક્યા હોય ત્યાંથી પાછા આગળ આવી જશે. સ્વામીજી અમને તો તમારી સાથે જ રહેવું છે. પણ હું આની સાથે રહેવાનું, હું આની સાથે નથી રહેવાનું. હા, પણ એ ચાલશે, પણ આત્મા તમારો હોવો જોઈએ, બીજો બોડી. હવે તમે આની સાથે રહેવું તો હું શું કરું? હું આની સાથે રહેવાનું. આ 25-30 વર્ષ પછી મારે ચા છોડવાનું જ છે. અમે બી તમારી પાછળ આવી જશું. અનુભવી પુરુષ મળવો એ ભાવ સારો છે. વ્યક્તિ વિશેષમાં આપણે નહીં જવાનું, પણ અનુભવી મળવું એ જ આપણા માટે બેસ્ટ છે. પ્રત્યેક અવતાર આપણે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય, જે અવસ્થામાં હોય, જે સ્વરૂપમાં હોય. આપણે તો અનુભવી જ્ઞાનીના અનુભવને આપણા અનુભવમાં ફેરવવા માટેનો લાભ લેવો છે. એમાં વ્યક્તિ વિશેષનો તો પ્રશ્ન છે જ નહીં. પણ આ જે શબ્દો તમારા જે છે ને સ્વામીજી, એ ખરેખર હું કહું છું ને કે કોઈ બી માણસ, સાધારણ માણસ બી સાંભળી લે ને તો ખરેખર એને એટલી અસર થઈ જાય છે કે એનું જીવન સુધરી જાય સ્વામીજી. રિલેટિવમાં બી જો એ સાંભળી લે ને તો બી એનું જીવન સુધરી જાય સ્વામીજી. એવા શબ્દો છે કે જે ક્યારે કહીને ન ભૂતો ન ભવિષ્યથી સાંભળ્યા જ નથી, અને લાગે છે સાંભળવામાં બી નહીં આવે સ્વામીજી. અને બીજું સ્વામીજી એક મારે પૂછવું હતું કે કેવડી અને તીર્થંકરોના ભાવ વચ્ચે શું ફરક? એટલે તીર્થંકરોનો મેઇન ભાવ એ છે કે જગત કલ્યાણની ભાવના, અને પણ કેવડી પણ એ જ અવતારે મોક્ષે જાય છે, તો એ લોકો બંને વચ્ચેના ભાવમાં શું અંતર હોય છે? કેવડી ને તીર્થંકરમાં ફેર એટલો જ હોય કે કેવડી દુકાન લઈને બેઠા હોય અને તીર્થંકરો ઇન્ડસ્ટ્રી લઈને બેઠા હોય. બોલો એનું જ કરે, ઓલ એન્ડ સોલ પ્રોપ્રાઇટર, અને પેલા વધારે મજૂરી પૈસા આપવા કમાવાનું સાધન કરે. એમ તીર્થંકર અનેકોને મોક્ષે લઈ જઈ શકે અને પેલો એકલો જાય. આટલું કે કારણ કે હવે એનો રોલ જ એવો છે. તો પછી કેવડી છે, તો પછી કેવડીઓ પાછા તીર્થંકરની સભામાં હોય પણ એ દેશના આપે, એનો રોલ નથી ને, રોલ નથી. એવું નથી કે જ્ઞાન નથી, જ્ઞાન તો બંને ને ઇક્વલ છે, પણ રોલ નથી. જ્ઞાની મને ઘણા બધા પૂછતા હતા કે દાદા ભગવાન હતા ત્યારે કેમ નતો બોલતા? ટૂંકમાં રોલ નતો, પણ નતો બોલતો એટલે કે મેં આમ જૈન નથી બોલું એવું નતો. રોલ ખ્યાલ આવતો. જેને જૂના મહાત્માઓ છે ને, જેને મને જોયો છે, જૂના મહાત્માઓ હજુ આજે પણ છે, એ બધાને ખબર છે મેં ક્યારે કોઈ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો નથી, કોઈ માથાકૂટ નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કોઈ ડખો ડખલ નહીં. હું આવ્યો ને ગયો હોઉં તો કેટલા લોકોને ખબર બી ના હોય. એ મારી પ્રકૃતિ હતી. એ વખતે હું ખાલી ઓબ્ઝર્વર હતી,
અને દાદા ભગવાનની વિજ્ઞાનની વાતોમાં જ મને રસ હતો, બીજી વ્યવહારની વાતોમાં મને રસ નતો. એ વખતે નતો. ખ્યાલ આવે? હું દાદા ભગવાનની સામે એક જ પગ ઉપર આમ ચૈત્ર બંધન કરીને જૈનોમાં એ જ પદ્ધતિથી બેઠતો હતો. એ જ પદ્ધતિ મોટે ભાગે 70%-80% મારી આંખો બંધ હોય, જાગ્રત અવસ્થા હોય પણ બંધ હોય. કારણ કે મને વિજ્ઞાનમાં રસ, બીજી વાતો રસ નહીં. બાજુમાં કોણ છે ને આ કોણ છે ને શું કરે છે ને કોણે પ્રશ્ન પૂછ્યો એ બધામાં મને રસ નહીં. એક જ રસથી દાદા બોલે વિજ્ઞાન શું છે, બસ. ખ્યાલ આવે? બીજી બધી વાતો કરે તો આમ લાગે કે રિલેટિવ સત્ય છે, ઇટ્સ ઓકે સાંભળવા માટે, પણ એમાં કોઈ સાર નથી. સમજાય છે ને? એ જ રીતે ઘણી વખત એમની જંગલની વાતો કરે, જેટીની વાતો કરે, એમના બિઝનેસની વાતો કરે, કોન્ટ્રાક્ટના ધંધાની વાતો કરે, બધી વાતો કરે. વ્યવહાર હોય એટલે હોય તો શું કરે, ઉદયકર્મમાં એ પણ હોય ને. અમે નથી કરતા વ્યવહારની વાતો, એવું જ ના ઉદય હોય, પણ અમને એ બાબતમાં રસ નહીં. અમને વિજ્ઞાનમાં પહેલેથી આ શાસ્ત્રોનો સાર કાઢ્યો, એમાં પણ મારી દ્રષ્ટિ એ જ હતી કે આમાં અનુભૂતિ નથી, નોલેજ બધું છે. કીધું શાસ્ત્રમાં 2 વસ્તુની ખામી છે, એક તો અનુભૂતિ નથી, બીજું માર્ગ નથી. શું કીધું? માર્ગ નથી. કોઈને કઈ જ ખબર ના આપણે કઈ જવાનું. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? એક બાજુ તમને કે વિતરાગ રહો, શું રહો? વિતરાગ બનો, અને બીજી બાજુ તમને એવું કે તમારે કે વ્યવહારમાં આમ તો કરવું જ પડે. હવે કરવું શું? હિંસા ના કરો, અગ્નિ તો હળગાવી પડે. એક બાજુ તમને વ્યવહારમાં ધર્મમાં એવું કે ભગવાનની મરજી વગર પાંદડું હાલે, અને બીજી બાજુ ભૂલ તમે કરી તો પાંદડું હાલ્યું કેમનું? એટલે કઈ મેર નતો પડતો. નોટ રોંગ, વાંચવા માટે ઇઝ ઓકે, પણ આપણને કોઈ જગ્યાએ સિદ્ધાંતમાં સેટ ના થાય કે ભાઈ આપણે ફોલો શું કરવું, આ કરવું કે પેલું કરવું. ખ્યાલ આવ્યું? એમ શરૂઆતમાં દાદા શ્રીમદ રાજચંદ્રમાં આવ્યો ત્યારે પણ મને છે વાંચી તારે આત્મસિદ્ધિ વાંચી તારે 9-10 વર્ષે ત્યારે પણ લાગ્યું હતું કે આત્મસિદ્ધિ આટલી સુંદર લખી છે, છતાં પણ એમને આ કરવાનું કેમ એમના પત્રમાં. એ જરા મને ક્વેશ્ચન થયો હતો, મેં કોઈને પૂછ્યો નતો. મને તરત ખ્યાલ આવી જાય કે વિજ્ઞાન આ બધી વસ્તુ જુદી છે. દાદા ભગવાને પણ જયારે વિજ્ઞાનની વાત કરી જ્ઞાન વિધિમાં, અને પછી આખો આ માર્ગ આપ્યો સત્સાધનનો, ત્યારે પણ મને એમ થયું કે આ સત્સાધન શું કામ આપ્યા? ખ્યાલ આવ્યો? એટલે આમાંથી વિજ્ઞાન ડંકાઈ જાય છે. એમને આપ્યા એ એમના ઉદય કર્મ છે, પણ સમજવા માટે સંજોગોને આધારે એમને આપવા પડે એ એમનું ઉદય કર્મ હતું. પણ અમે એમાંથી સાર કાઢી લઈએ કે અમારો સબ્જેક્ટ વિજ્ઞાન છે, અમારો સબ્જેક્ટ આ. ખ્યાલ આવી ગયો? એટલે એવી મેચ્યોરિટી અમે લઈને આવ્યા હતા. એટલે છૂટું પાડી દઈએ અમે એવું ના કે સાચું ખોટું છે, સમજાય છે? પણ અમે જે ગ્રહણ કરવાનું હોય પકડી લઈએ, બાકી બધામાં મૌન સાયલેન્ટ થઈએ. બીજાને કામ લાગે કે નહીં? આપણે તંદુરસ્ત હોઈએ, કોઈ રોગ ના હોય, શારીરિક માનસિક કોઈ રોગ ના હોય, અને દવાની દુકાન પાસે પસાર થઈ આપણા માટે કઈ કામ નહીં, એ કે નહીં, પણ નકામી કહેવાય. જો બોલતા નથી, આપણા માટે કામની નથી અને નકામી પણ નથી. જેને રોગ થયો એને, જેને રોગ નથી થયો એને પતી ગયો. એટલે દુનિયા માટે નકામી છે એવું નહીં બોલવાનું. આપણે કામની નથી નક્કી કરી નાખવાનું. આપણે દુનિયા તો આવી જ રહેવાની. ખ્યાલ આવ્યો? અને દાદા તો કહેતા હતા કે માનીને માન આપ્યું અને લોભિયાથી ચાલ્યા જવું. બસ. પણ તે મને તો વાંધો આવતો હતો એમાં કે આપણે આપવાનું કઈ રીતે પાછું છે સત્તા આપણી પાસે. બધા પ્રશ્નો તો મને બહુ ઉભા થતા, હું બોલતો નતો. મને વિજ્ઞાન સમજાવતું હતું, પ્રશ્નો તો ઉભા થાય, હું બોલતો નતો. એ વખતે મારી ભૂમિકા નથી. એ વખતે પ્રશ્નો ઉભા થતા હતા કે આવું કેમ કે છે. ખ્યાલ આવ્યો? દાદા ભગવાન આમ બોલે ને કે તમારો નિશ્ચય હશે બ્રહ્મચર્ય બાબત માટે તો આ વ્યવસ્થિત શક્તિ આડી દિવાલ બનશે. તે વખતે મને પ્રશ્ન ઉભો થાય કે ઉદય કર્મ કઈ રીતે બદલી શકે. હું પૂછતો નતો કે મારી પાસે વિજ્ઞાન હતું ને કે બીજે રાખેલું ફળ આવ્યા વગર રહે, કારણ કે કુદરતનો કાનૂન છે. હવે તમારું કાનૂન મહાવીરને પણ છોડે. એટલે આ બધા સિદ્ધાંતો મને ફિટ થયેલા પહેલેથી જ, સમજાય છે? એટલે હું પૂછતો નતો, પણ અંદર ઉભો થાય પ્રશ્ન કે આ સિદ્ધાંતમાં મને ફિટ થતું નથી. આવું મને તે વખતે થતું હતું. શાસ્ત્રો વાંચું તારે થતું હતું કે આ બધું કોન્ટ્રાડિક્શન છે. ખ્યાલ? એટલે જ મેં કીધું કે શાસ્ત્રો વાંચ્યા પછી નક્કી કર્યું કે આમાં કોઈ સાર નથી. ખોટા નથી, સાર નથી. આપણે જે રીતે પ્રગતિ કરવી છે એમાં આપણને બેનિફિટ નહીં થાય. નોલેજ તરીકે ઇઝ ઓકે, સમજાય છે?
પતી ગયું? ઓકે, જય સચ્ચિદાનંદ જય સ્વામીજી. સચિદાનંદ. સ્વામીજી, આપ હમણાં અમને સત્સંગ કરાવો છો, સ્વાધ્યાય કરાવો છો, તો આપનો ઉપયોગ કેવો હોય છે સ્વામીજી, એ મારે જાણવું છે પ્રભુ. અમારો ઉપયોગ સત્સંગ સહિત 90% ક્રિયામાં સહજ હોય. સહજ એટલે મેચ્યોરિટી લઈને આવ્યા હોય. છેલ્લો અવતાર 100% સહજ હોય. એટલે એમનો ઉપયોગ પુરુષાર્થ હોય નહીં. ખ્યાલ આવે? અમારે 90% સંજોગોમાં અમારો ઉપયોગ સહજ હોય. ખ્યાલ આવે? ઉદય કર્મ બી હોય અને જાગૃતિ પણ લઈને આવ્યા હોય, બે. અને માટે આપણે એનું વિજ્ઞાન કીધું. શું કીધું? બધા મહાત્માઓને કે તમારાથી કોઈ પણ સંજોગો કુદરતી રચના જોયા વગર પસાર થઈ ગયા અને બીજ પડી ગયું એટલે ફરતો, પણ એ સંજોગને ફેરથી જયારે હાજર થયો ત્યારે કુદરતી રચના જોઈ લીધું તો પછી ફળ પણ આવશે અને કુદરતી રચનાની જાગૃતિ પણ. એ વખતે પુરુષાર્થ કરવાનો રહેશે. આવું અમે પુરુષાર્થ કરીને આવ્યા હોય. બીજે પડી ગયું હોય અને પુરુષાર્થે કર્યો હોય. એમ જે છેલ્લો અવતાર હોય એને આગલા અવતારો બધા બીજ પડી ગયા અને પછી પુરુષાર્થ બી કરી નાખ્યો. એટલે છેલ્લા અવતાર પુરુષાર્થ હોય નહીં પણ બીજના ફળ. પ્રિન્સિપલ સમજી ગયા તમે? એ લોકો 100% ના હોય પણ બીજના ફળ તો હોય જ. એમાં અમારે 100% બીજના ફળ હોય. એમાં 80% રહે, 90% રહે, 10% ના રહે. ત્યાં અમારે જાગૃતિ રાખવી. ત્યાં અમારો પુરુષાર્થ લાવ્યો હોય. પેલામાં સહજ હોય. કેવો હોય? સહજ. પુરુષાર્થ કહેવાય ખરા પણ પુરુષાર્થ માટે એફર્ટ ના કરવો પડે. આ બાજુ ઉદય કર્મ બી હોય ને આ બાજુ જાગૃતિ પણ હોય. બે પેરેલલ હોય. એને ડેવલપમેન્ટ કહેવાય. શું કહેવાય? તમે જે કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા છો એ ફેરથી આપવાની ના હોય. જેમાં ફેલ થયા છો એ જ આપવાની હોય. અને કુદરતની એક્ઝામ આ જન્મ મરણના કાળમાં એક જ વખત આપવાની હોય. ખ્યાલ આવ્યો? અને જેટલી એક્ઝામ પાસ કરી નાખો હોય ફેરથી આપવાની. આપણને સ્કૂલ કોલેજમાં ખબર છે કે ભાઈ આપણે પહેલા ધોરણમાં પાસ થયા પછી 90 વર્ષ થાય અને કશું ના આવડે તોય ફેલ ના કરે તો સર્ટિફિકેટ પાછું ના માંગે. પાસ એટલે પાસ, પતી ગયું. વ્યવહારમાં ના માંગે તો કુદરત કેમ માંગે? એકવાર તમે પાસ થઈ ગયા છો કુદરતની એક્ઝામમાં જેટલા લેવલના પાસ થયા તો પછી એ એક્ઝામ ફેરતી. સ્થૂળ, સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતર આ ચારેયનું મીનિંગ શું છે? સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મ. આ ચાર છે પણ છે 3. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 છે. સ્થૂળ દેખાય છે તે, સૂક્ષ્મ એ ડિસ્ચાર્જ અંતસ્કર કે જે દેખાતું, અને કારણ એટલે લાઈવ વિજ્ઞાન. એના 2 ભાગ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મ. સૂક્ષ્મતર એટલે સંસારને લાયક અને સહાયક કરવું માંગે. સૂક્ષ્મતમ એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કરવું. તો બંને કારણમાં આવે. સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ શેમાં આવે? કારણમાં. અને પેલું કાર્ય એટલે રિઝલ્ટમાં આવે. સ્થૂળ અને સૂક્ષ્મ આવે રિઝલ્ટ. અને આ જ્ઞાન એ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધી તમામ સંસારી અવસ્થાઓનો એક નાતા છે. એ અનુભવ દશા કહેવાય. શું કહેવાય? બધી જ અવસ્થાને જોઈ શકે. સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. એનાથી આત્મા કેવો છે? જુદો છે. અને સ્થૂળ સૂક્ષ્મ એ ડિસ્ચાર્જમાં જાય, એ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ એ પુરુષાર્થમાં જાય. સમજી ગયા? હા, લઈ પછી પદ લઈ. કોણ ગવડાવશે? તમારે ગાવું છે? એમને એક ચાલુ છે. જય સચ્ચિદાનંદ. હું આપની આજ્ઞા લેવા માંગુ છું. બધા બેઠેલા મુમુક્ષ ભાઈ બહેનોને એકવાર કહું છું કે આપણે આજે છેલ્લો દિવસ છે, ઊભા થઈને સ્વામીજીને એકવાર જોરથી જય સચ્ચિદાનંદ નમસ્કાર કરી લઈએ. પ્લીઝ
ગેટ અપ એવરીબડી. આપણા હૃદયના ઉમળકાથી અને સંપૂર્ણ ભાવથી સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન, નમસ્કાર અને આવા સુંદર સત્સંગ બદલ અભિનંદન, અભિનંદન, અભિનંદન. સ્વામીજી, અમને બધાને પ્રાર્થના કરીએ છીએ તમારે એકલા મોક્ષમાં નથી જવાનું, અમને સાથે લઈને જવાનું. અમે તમને આજે જે સ્વામીજીએ વાત કરી ને 2001, 2003, 2005, 7 કનુ દાદાજી જોડે આવ્યા છે કલકત્તા, અને એટલા બધા સૂક્ષ્મ રીતે નહીં પણ ચૂપચાપ સહજ રીતે રહેતા હતા, કઈ ખબર જ નહોતી પડતી. મને મારા ઘરમાં હતા ઈ જ નહોતી ખબર. બોલો, આ હું સત્ય આપની સમક્ષ બધાની સામે કહું છું કે એમનો સ્વભાવ એવો છે, આટલું બધું જ્ઞાન છતાંય ક્યાંય પીરસવાની એમને માથાકૂટ જ ન હોય, એ કહેવા બોલવાની ઓલી હોય જ નહીં. એમને મેં એક વખત કહ્યું કે સાહેબ પ્રભુ મને ખ્યાલ નથી આવતો, તો કે કેમ, અમે તો ત્યારે હતા ને કલકત્તા તમારે ત્યાં. એમણે મને યાદ કરેલું. બોલો, આવી જેની સહજતા સરળતા આપણને મળ્યા. અને કનુ દાદાજી જયારે બોલે ને પછી એમને કઈ બી કેવું હોય ને એટલે એમને કે હવે તમે કયો, હવે તમે કયો, એમ કરીને એક્સપ્લેનેશન. આજ કલકત્તા એટલું મોટું શહેર, એમાં પહેલી વાર ગોઠવ્યું એટલે ઘણી બધી પબ્લિક બી હતી અને બધા વિરોધી પક્ષના બી તો આવે ને કે આ દાદા ભગવાન એટલે શું, પોતાનું ભગવાન કે છે, પોતાનું ભગવાન કે છે. કોઈ દિવસ કોઈ માણસ પોતાનું ભગવાન કે? આવું ઊંધું ચત્તું વાળા પણ ખૂબ હોય ને. પણ તેમ છતાં જે સવાલો થયા, કનુ દાદાજીને પૂછે, જવાબ આપે. કનુ દાદાજી બેઠા હોય, મારી સામું જોવે. એટલે આ નિમેશાનંદજી, એવી રીતે બીજા બધા આપતા પુત્રો ઘણા બધા હતા, 10-12. એમાંથી જે હોય પણ એ 2 જણા એકબીજાને સામું જોઈને ઉભા અમને. એટલે આજે હું બધા વતી એમને કોટી કોટી વંદન કરું છું. અને આપણે એટલું બધું પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવ્યા છીએ કે આ ભાવમાં સાક્ષાત પરમાત્મા સ્વામી 24 તીર્થંકરના ભેગા સ્વરૂપ, જે શબ્દ બોલો મને નથી આવડતું, એ ઓછો છે. અને એમના માટે જેટલું કરીએ એટલું ઓછું છે. અમે આજે જઈએ છીએ કલકત્તા વાળા, મુંબઈ વાળા અને દિલ્હી વાળા 3 ભાઈ બહેનો. અમારાથી કઈ બી ભૂલચૂક થઈ હોય તો દંડવત, ક્ષમા, આલોચના, પ્રતિક્રમણ સાથે હું મિચ્છામિ દુક્કડમ કહું છું. પરમાત્મા અમને ક્ષમા કરજો, ક્ષમા કરજો, ક્ષમા કરજો. અને માંગણી કરું છું કે અમારું મોક્ષ થાય પછી જ તમે જ્યાં જવો હોય ત્યાં જજો. તમારી ટચલી આંગળીએ અમને રાખજો, રાખજો ને રાખજો. બરાબર છે મહાત્મા? જય સચ્ચિદાનંદ. મારા સ્વામીજી આજ્ઞા લઈને વાત કરું છું. બહુ શોર્ટમાં, એકદમ શોર્ટ, 1 મિનિટ ઓનલી. મારા બધા જ મહાત્મા વૃંદ જેટલા બેઠેલા છે, આ બધા પોતાના જેન્યુઇન પુણ્યાનુબંધ પુણ્ય ઉપર ખૂબ અહો કરજો. કેમ કે હું અહીંયા ખુરશી ઉપર બેઠો સ્વામીજીની સામે મારા હૃદયમાં મારા પ્રત્યે અહો જ કરું છું. કારણ કે સ્વામીજી જેવા અસ્તિત્વનું આ ધરતી ઉપર આગમન, આ સાક્ષાત એવું ચમત્કાર છે કે આપણે એક પાણીની ડોલમાં હાથ નાખીએ અને આપણે કહીએ આ તો ઉકળતું છે, અને બીજો જણ હાથ નાખ્યા નહીં કે આ તો બહુ જ બરફ જેટલું ટાઢું છે. આવી શક્યતા જ નથી. અને કોઈ પણ સંજોગોમાં આવી શક્યતા ઉભી થાય તો એને ચમત્કાર કહેવાય. સ્વામીજીની હયાત પ્રેઝન્સ આપણા સૌ માટેનું એક બહુ જ મોટામાં મોટું ચમત્કાર છે. અને આ ચમત્કારને આપણા જેવી ઓર્ડિનરી આઈઝ આ બધાએ રેકોગ્નાઇઝ કર્યા. આટલા 900 કરોડ લોકોની વચમાં
એટલે આપણે જેટલી પણ આપણી સૂક્ષ્મ ક્વોન્ટમ છે, પણ આ એટલું બધું ક્વોલિટી વાળું છે સ્વામીજીના અનહદ પ્રયાસ અને આપણા સર્વેના ઇન્ડિવિજ્યુઅલ પુણ્ય પ્રતાપે. અને હે પ્રભુ, અમે બધા જ આપને આજે અમારી આંખોથી આંખો મેળવીને કહીએ છીએ કે અમે આપની આંખોની અંદર જોઈને કહીએ છીએ, અમે બધા જ A to Z જે આ હોલમાં બેઠેલા છે આપને અમે નતમસ્તક છીએ. હે પરમાત્મા, અમારી કોઈ દિવસ આંગળી ન છોડતા. જ્ઞાની પુરુષ અમને બધાને અમારા દરેક ભાવમાં ઉત્પન્ન થાય અને મળે એવા સંજોગો ચોક્કસ મળે, પણ તે છતાંય લાલચુ છીએ. એટલે હૃદયમાં એક ભાવ છે કે ઈ જ્ઞાની પુરુષ તમે 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 જ અમને માધ્યમ સ્વરૂપે મળો, એવી અમારા ઉપર અનુકંપા રાખશો સૌ પર. મારી બોલચાલમાં કોઈ અભિનય થઈ ગયો હોય તો સ્વામીજી એટલા મોટા સમુદ્ર છે, એમની સામે હું ટીપવાની કોઈ ઓકાત નથી. બટ આજે મેં કહ્યું હતું કે આજે અમે જઈથી સ્વામીજી 1 મિનિટની આજ્ઞા આપજો પ્રભુ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. વિજ્ઞાનીનું મહત્વ વિજ્ઞાનને કારણે છે. તેના કારણે છે અને આપણે સમજવાનું વિજ્ઞાન છે, ફોલો કરવાનું વિજ્ઞાન છે અને અનુભવવાનું પણ. અને એ વિજ્ઞાન એટલા માટે અનુભવવાનું છે અજ્ઞાનને સમજાય છે. એટલે સેન્ટર પોઈન્ટ ભૂલી જવાનું નહીં, અભિવ્યક્તિ વાત કરવાનું બધાનો અધિકાર છે. એટલે ખાસ આપણે જે ભૂતકાળમાં જે ભૂલો થઈ ગઈ છે મહાપુરુષો આગળ, એવી આપણી ભૂલો ન થવી જોઈએ. આપણે આધ્યાત્મ વિજ્ઞાનનું પહેલું સેન્ટર પોઈન્ટ છે. અહીંયા વ્યક્તિ વિશેષને મહત્વ નથી, વ્યક્તિનો વિનય વિવેક કરવો જોઈએ. પણ એ વ્યક્તિનો વિવેક એટલા માટે કરી છે કે જેના થકી આપણને આ આધ્યાત્મ વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. સમજાય છે ને? એટલે પાછું રિલેટિવ સત્યમાં એવું ના થઈ જોઈએ. આપણે વિનય વિવેક બધો જ હોવો જોઈએ, પૂજ્ય ભાવ બી હોવો જોઈએ, પણ આપણને એવું ના થવું જોઈએ કે વિજ્ઞાન થી એનું મહત્વ વધારે છે. સમજાય છે ને મારી વાત? મારી વાત સમજાય છે ને? એટલે ખાસ કારણ કે ભૂતકાળમાં આ બધી ભૂલો થઈ ચૂકી છે. મહાવીરનું મહત્વ આપી પણ મહાવીરના જ્ઞાનનું મહત્વ ના આપીએ, શું કરવાનું? મહાવીરનું મહત્વ જ્ઞાનને આધારે છે, બોડીને આધારે. યસ કે નો? બોડી તો બધાની કેવી છે? વિનાશી છે. એટલે બોડી એક સાધન છે અને સાધન દ્વારા આપણને સાધ્યનો માર્ગ પ્રાપ્ત થાય છે. એટલે વિનય વિવેક હોવો જોઈએ અને એમની સેવા કરવી કે જેથી એ સાધન સચવાઈ રહે. પણ સાધન સાધ્ય ના બની જવું જોઈએ. શું ના બની જવું જોઈએ? સાધન સહાયક બને. શું બને? પણ સાધ્ય. એટલે આ ખાલી જાગૃતિમાં રાખવાનું. ગમે તે ભાવ વ્યક્ત કરવાનો કોઈને પણ અધિકાર છે. અમને ઘણા બધા લોકોએ મોબાઈલ ની અંદર લગભગ 100 થી 150 લોકો વર્તમાન તીર્થંકર શબ્દ વાપર્યો છે. ખ્યાલ આવે? અમે કીધું કે આ તમે શબ્દ વાપરો એની સાથે તમને વાંધો નથી, પણ આ શબ્દથી લોકોને વિરોધાભાસ ઉત્પન્ન થાય. અમે આધ્યાત્મ અનુભવ વિજ્ઞાની છે એટલું લખો, જે છીએ એ લખો. આપણે બીજી કોઈ અતિશયોક્તિની જરૂર નથી. ખ્યાલ આવે? લોકોને શું થાય કે પેલી વિરોધ કરવાનો કે નેગેટિવ બોલવાનો મોકો સમજાય છે. એટલે અમે બને ત્યાં સુધી ટાળીએ આ બધી વાતો, પણ તો એ લખનારા તો લખ્યા જ કરે. શું કરીએ? એવું પણ બને જ છે. અને મારો કહેવાનો આશય એટલો જ છે કે આજે તીર્થંકરોને મહત્વ આપીને પણ પામ્યા નહીં, કારણ કે તીર્થંકરના જ્ઞાનને સમજ્યા. તો પ્રશ્ન એ જ છે પાછો, તીર્થંકરને તો સમજ્યા આપણે, તીર્થંકરના બોડીને, લાઈફને, ઇતિહાસને, એમનું જીવન કેવું હતું સમજ્યા, પણ એમના વિજ્ઞાનને, એમનું જીવન ડિસ્ચાર્જ હતું એ ભૂલવું ના જોઈએ. જેનાથી એમની દશા કેવી હતી, તો મહત્વ જીવનનું કે દશાનું, ને આપણે વાસી કરીએ. Now you understand? આખી જીંદ દાદા ભગવાને શું કીધું? બધું કઈ નાખે. પણ દાદા ભગવાનનું દશા શું હતી એ અગત્યનું છે કે જીવન. તો જીવન એ ડિસ્ચાર્જ છે કે દશા છે? તો ઇમ્પોર્ટન્સ એનું છે. ખ્યાલ આવ્યો? એટલે આવી દશાને ઓળખવી, એ અનુભૂતિ દશાને, કે જેના આધારે આપણે પણ એ દશાને પામી શકીએ. એ ફિઝિકલ વસ્તુ અનુભૂતિ છે. શું છે? એવી દશા કે એ કેવા બધા સંજોગોમાં વિતરાગ રહેતા હતા, કેવું બધા સાથે એડજસ્ટ થતા હતા,
તો આપણને એવી કેવી દ્રષ્ટિ રહે કે આપણે પણ એડજસ્ટ થઈ શકીએ? આપણે એવી કેવી દ્રષ્ટિ હોય કે આપણને પણ કોઈ દોષિત ના દેખાય? તો ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ વિઝન, નોટ એક્શન. સમજાય છે? સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાનું છે, સ્થૂળમાંથી અને અવસ્થામાંથી તત્વમાં જવાનું છે. અવસ્થા તો છે, એમાં જવાનું ક્યાં? કારણ કે અવસ્થા માત્ર અને પાછી તે વિનાશી છે. વિનાશી થી કે અવિનાશી પ્રાપ્ત થવાનું નથી. વિનાશી થી માર્ગ મળી શકે. શું મળી શકે? અનુભૂતિ દરેક વ્યક્તિએ જાતે. એટલે પુણ્યશાળી છો એમાં તો કોઈ ડાઉટ નથી. આ વિજ્ઞાન આ કળિયુગની અંદર જે હોતું નથી, અપવાદ રૂપે હોય છે, એ વિજ્ઞાન તમને લોકોને પ્રાપ્ત થયું છે. જેમ એમને કીધું એમ કે 9 કરોડની વસ્તીમાં 900 કરોડની વસ્તીમાં. એટલે પુણ્યશાળી છો તમે, એ સારી વસ્તુ છે, પણ પુણ્યશાળી હોવાથી તમને પ્રાપ્ત થયું. પણ મહત્વની વસ્તુ એના કરતા એ છે કે હવે તમે કેટલું પચાવી શકો છો, અનુભવી શકો છો, અને તમારા અનુભવની સુવાસ બીજાને કેટલી વહેંચી શકો છો. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને અનુભવની સુવાસ જયારે વહેતા હોય ત્યારે સેમ અમારી જેમ જ કે આ વિજ્ઞાન અમારું પાછું માલિક થવાનું તો પાછા પડી જશો. પાછા માલિક થયા કે પડી ગયા? જેનું છે એનું જ કહેવાનું. દુનિયા ગમે એટલું ચડાવે આપણને, કુદરતનું હતું, કુદરતનું છે, અને કુદરતની પાસે જ અમને અનુભવ છે. અમે માલિક, અમે એના ક્રિએટર. અને તમારે એનો જ અનુભવ કરવાનો છે, અમારા મન વચન કાયાનો નથી કરવાનો. આપણે દરેક વખતે ક્લિયર કરીએ છીએ. શું કરીએ છીએ? અને તમે આ ક્લિયર કરવાનું કારણ છે તમે પણ મેચ્યોર્ડ થાવ. શું થાવ? ભૂતકાળમાં જે થઈ ગયું એ કુદરતી રચના, પણ જાગ્યા ત્યારથી સવાર. ચલો હવે કોને પ્રશ્ન પૂછો? પ્લીઝ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંકેત અને શાયક સંકેત નું મીનિંગ શું છે? સંકેત એટલે સવળી દ્રષ્ટિ, ને સહાયક સંકેત એટલે પરમેનન્ટ સવળી દ્રષ્ટિ. શું કીધું? સવળી દ્રષ્ટિ. સવળી, સીધી. સંકેત એટલે આત્મા તરફની દ્રષ્ટિ, અને સહાયક સંકેત એટલે આત્મા તરફની કાયમી દ્રષ્ટિ. પછી પુરુષાર્થ હોય, પેલાથી શરૂઆત થાય અને પેલું એન્ડ. પછી પુરુષાર્થ. સહાયક સંકેત એટલે 12મું ગુંઠાણું, ને સંકેત એટલે 4થું ગુંઠાણું. 4થા ગુંઠાણથી શરૂઆત થઈ ને સહાયક સંકેત એન્ડ થાય. એવું મેં સાંભળ્યું છે કે નરકના જીવોને બી સંકેત પ્રાપ્ત થઈ શકે છે. ખોટું છે. સંકેતધારી જીવો નરકમાં જઈ શકે? નરકમાં સંકેત પ્રાપ્ત. સંકેતધારી જીવો નરકમાં જઈ શકે? સંકેતધારી જીવો શકે, સહાયક સંકેત વાળા જઈ શકે, નરગતિમાં જઈ શકે, દેવલોકમાં જઈ શકે. એ બીજ નાખી વધવું પડે ને, એના જ્ઞાનને કોઈ ફેર ના પડે, પણ હિસાબ પૂરો કરવો પડે. પણ ત્યાં સંકેત ના થાય, નરક ગતિમાં સંકેત. એટલે કે ક્યાં તો તમારી સાંભળવામાં કે સમજવામાં ભૂલ થઈ છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપણે અત્યારે વાત થઈ કે આપણે સુખ અને દુઃખ જે છે, જે પ્રકૃતિ ફીલ કરે છે, એ તો માન્યતાના આધારે જ ફીલ થાય છે. અને બીજી તરફ આપણે એમ કહીએ છીએ કે આત્માનો અનુભવ ફક્ત લાસ્ટ બર્થમાં જ થાય. સો આત્માના સુખનું અનુભવ વચ્ચે થઈ શકે કે એ પણ લાસ્ટ બર્થમાં જ હોય? આત્માના સુખનો અનુભવ ના થાય, પણ આ સંસારમાં સુખ નથી એનો અનુભવ થાય. ઓકે, એટલે આપણે સંસારમાં સુખ નથી એનો. સંસારમાં સુખ નથી, સંસારમાં માત્ર બંધન છે. પછી એ પાપ કહો કે બસ. અને બંધનથી છૂટવા માટે મુક્તિનો માર્ગ છે. બંધનથી એટલે પાપ પુણ્ય બે આવ્યું, ખાલી પાપ નહીં, પાપ પુણ્ય બે ને બંધન. જે જ્ઞાનથી પાપ પુણ્ય ઉત્પન્ન થાય એ બધા સંસારી માર્ગ છે.
કયા માર્ગ છે? સંસારી માર્ગ છે. ને જેનાથી પાપ પુણ્ય સમાપ્ત થાય એ મુક્તિનો માર્ગ છે. પછી ગમે તે આપે, પાપ પુણ્ય બે સમાપ્ત થવા જોઈએ. અને ખાલી પાપ સમાપ્ત થઈને પુણ્યનો માર્ગ બતાવે એ બધા ધર્મો. સમજાય છે? તો એટલે અત્યારે હવે સમજો આપણને દ્રષ્ટિ મળી ગઈ, સમ્યક દ્રષ્ટિ, અને આપણે એનું એપ્લિકેશન કરીએ છીએ. દિવસે દિવસે શું થાય છે કે આપણે જેમ જેમ પ્રોગ્રેસ થાય એટલે સંસારમાં સુખ અને દુઃખ આપણને ના દેખાય, કારણ કે આપણે એને કુદરતી રચના સ્વરૂપે જોઈએ. તો અન્ટિલ કેવળ દર્શન એવું થાય કે એક પોઈન્ટ એવું આવે કે આપણને સુખ અને દુઃખ લાગે જ નહીં, કારણ કે સંસારમાં સુખ ને દુઃખ નથી, પણ આત્માના સુખની પ્રાપ્તિ હજુ થઈ નથી. એવી રીતે એટલે એ પીરિયડ, એ ડ્યુરેશન બી આવે ખરું ઉદાસીનતાનું કેમ. અને પછી જયારે કેવળ દર્શન થઈ જાય ને પછી લાસ્ટ બર્થ આવે એટલે આપણને આત્માના આગલા અવતારમાં માર ખાધું તો આ અવતારમાં એમને ખબર પડે કે ભણવા જેવું નથી, ભણ્યા વગર. એવું નથી કે ભણ્યા પછી ખબર પડે. આગલે માર ખાધો હોય તો ખબર ના પડે. આ વખતે ખાવો જરૂરી. તમારી મેચ્યોરિટી હોય તો ખબર પડે ને. તમે ભણ્યા હો તોય ના ભણે, કારણ કે એની મેચ્યોરિટી પછી લઈને આવે છે. એમ પેલો એનું દશા લઈને આવે છે. સમજાય છે? દરેક ને એવું હોય. એટલે આ તમે સમજો, આ બોલું છું ને તો કેટલી જવાબ લોકોને તો ખબર જ નથી. આત્માની અનુભૂતિ છેલ્લા અવતારથી થાય નહીં કોઈને ખબર. બધા મને 2%થી 5%થી 10%. હું નિરંતર આત્મામાં જ રહું છું. બોલે એનો વાંધો નથી, ઓથેન્ટિસિટી નથી. ખ્યાલ આવી ગયો? રેન્ડમ બોલે છે, જવાબ આપી શકે નહીં, પૂછે તો. એટલે આ એક જાતની ભ્રાંતિ રહેશે એની. પણ પ્રકૃતિથી મુક્ત રહી શકાય. આ વિજ્ઞાનથી શું રહી શકાય? પ્રકૃતિથી મુક્ત રહી શકાય. અને 100% મુક્ત રહી શકો. નામ કેવળ દર્શન. તો પછી આત્માની અનુભૂતિનો પ્રશ્ન આવે. એ પહેલા આવે જ નહીં. પ્રકૃતિમાં એ રહસ્ય ને આત્મા અનુભવ થાય એવું બને જ નહીં. આત્માનો અનુભવ એક અંશ એ સર્વાંશ છે, એમાં અપૂર્ણતા હોય જ નહીં કોઈ. આત્માની અનુભૂતિમાં અપૂર્ણતા શબ્દ હોતો નથી. દર્શનમાં ગ્રેજ્યુઅલી થાય. એટલે અત્યારે આપણે જે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીએ છીએ એ આત્માનું જ્ઞાન દર્શન નથી. ના, આત્માનું ખાલી લક્ષ્ય છે. લક્ષ્ય અનિશ્ચય, બીજું કઈ નહીં. કારણ કે એ આપણું ગોલ છે. પણ પુરુષાર્થ શું કરીએ છીએ? કેવળ દર્શન માટે. હવે ખ્યાલ આવી ગયો? પુરુષાર્થ કેવળ દર્શનમાં છે અને પેલા જ્ઞાનનો નિશ્ચય છે. દર્શન વગર જ્ઞાન. અને પુરુષાર્થ કેમ કેવળ દર્શન સુધી કીધો? કારણ કે આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે. તો મહેનત કેવી તો હોય? ભાઈ મારી બેંકની અંદર 10 કરોડ રૂપિયા મારા નામે પડ્યા છે, બરાબર છે, મારા નામે જ છે, અને બેંક ચાલુ છે ને ખાતું છે ને મારી સહી ચાલે છે. પણ પ્રશ્ન એ છે કે હું કર્મની જેલમાં 10 વર્ષ ફસાયેલો છું. તો પ્રશ્ન જેલમાંથી બહાર નીકળવાનો છે કે પૈસાનો છે? બહાર નીકળવાનો છે. એ મનન સુખ વાળો આત્મા તો છે, અને અજ્ઞાન રૂપી જેલમાં તું ફસાયો છું એનું શું? એમાંથી બહાર નીકળ ને તો અનંત સુખ તો છે. એને બનાવવાનું કે મેળવવાનું પણ છે. પણ ક્યારે અનુભવ થશે? જેલમાંથી નીકળીશ ત્યારે. અજ્ઞાનની જેલમાંથી. આ સંસાર રૂપી અજ્ઞાનની જે જેલ છે માન્યતા વાળી, એમાંથી તું નીકળ. ત્યાં સુધી અનંત શક્તિ વાળો આત્મા હોવા છતાં અનુભવ પણ તેથી નથી થતો. એટલે છે નહીં એવું સાબિત થતું નથી. ખ્યાલ? તારી અજ્ઞાનતાને કારણે નથી થતો. કારણ કે તું બી એમ કે છે કે સંસારમાં એ સુખ છે, તો આત્માના સુખની અનુભૂતિ કેવી થાય? એ જ તો ભ્રાંતિ છે. એ તો ભ્રાંતિ સાથે આત્માનો અનુભવ કેવી રીતે થાય? અને આત્માનો અનુભવ ક્યારે પીસીસમાં? આ બધા સિદ્ધાંત સમજો. કોઈ પણ તીર્થંકરનું સાંભળ્યું કે એને આગલા અવતારમાં આટલા ટકા સુધી આટલા સાંભળ્યું? કોઈ દિવસ કેવડી ને સાંભળ્યું? પછી એકદમ વિચાર તો કરો. દુનિયામાં ભલે બધા બોલતા હોય શું કે અમે કેટલા વર્ષો પેલા 25 વર્ષ 30 વર્ષ પહેલા કહેલું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને કેવળ દર્શન હતું, કેવળ જ્ઞાન નહીં. ભલે લાખ વાર બોલ્યા કે અમે કેવળ જ્ઞાનમાં 4 માર્ક નપાસ થયા, પણ કેવળ દર્શન અપૂર્ણ હોય, કેવળ જ્ઞાન અપૂર્ણ ના હોય. શરૂઆતમાં તમારે સંઘર્ષ થતો હતો, શું કે? કારણ કે આ એક બાજુ એમનું વચન પ્રમાણ હતું, વચન પ્રમાણ, બરાબર છે ને, એક બાજુ અમારી વાત હતી. એટલે વાત તો એમની જ માને ને, બધા એમની જ માને.
સમજાય છે કે નહીં? કારણ કે તમને તો શબ્દની પકડ છે ને, કઈ વ્યક્તિ બોલી છે એની પકડ છે. અમે તો સનાતન સત્યની વાત, અમારી વાત કરતા કે કોઈને પણ ના હોય એટલે અમારો બી પણ નથી, ના સમજાય. પણ આવું લોકોને સ્વીકારતા જે પેલી આટી પડી ગયું હોય ને એમાંથી બહાર નીકળતા ખ્યાલ આવ્યો શું ના નીકળે. જેમ રામકૃષ્ણ મહાવીર ભગવાન હતા, કેવી આટે આ વિજ્ઞાન લોકોને બહાર કાઢતા ગયા. રામકૃષ્ણ મહાવીર ભગવાન હતા, એની અંદર ભગવાન હતા. પણ આ સ્વીકારતા કેટલી વાર લાગે? કેટલાક ને એટલે કે આવી જાય આખી જિંદગી આરતી કરી શું થાય પછી? એટલે આવું થાય. પણ શું કરીએ? સાચી વાત તો દુનિયામાં કોક તો કરે. બધા ભ્રાંતિની જ વાતો કરે છે. શેની કરે છે? કોક તો સાચી એટલે સનાતન, સાચી એટલે સાચી ખોટી નહીં, યુનિવર્સલ ટ્રુથ ની વાત કરે તો લોકોને સ્કોપ મળશે કે ભલે આ રિલેટિવ સત્ય છે પણ સનાતન સત્ય જેવી પણ કોઈ વસ્તુ છે આ જગતમાં અવેલેબલ, તો આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. પણ કોઈ પુટઅપ જ નહીં કરે તો નાની વાતો છે, એટલી બધી ભ્રાંતિ છે. અને અમે કુદરતી રીતે અમને કુદરતી નિમિત્ત બનાવ્યા છે. અમે કઈ શક્તિશાળી છે એવો દાવો નથી, પણ કુદરતે નિમિત્ત બનાવ્યા કે ભાઈ આ મોક્ષે જવા વાળા જીવો કેટલાક છે એ આ ભ્રાંતિમાં ના ફસાય. શું ના ફસાય? ખ્યાલ મેં કેટલા વર્ષો પહેલા નતું કીધું કે દાદા ભગવાનની જન્મ જયંતિ હોય તો કોઈ બોલી શકે? કોઈ બોલી શકે ના, પણ કોઈ મંચ ઉપરથી બોલી શકે? અચ્છા, હું બોલ્યા પછી કોઈ વાદ વિવાદ થયો? જો વિડીયો. સનાતન સત્ય આજે નહીં તો લાખ અવતારે સ્વીકારવું, કારણ કે મારું નથી, કોનું છે? અને એને પાસ કર્યા વગર તમારો નિવેડો પણ ભ્રાંતિ સાથે કોઈ મોક્ષે જઈ શકશે? અહીંયા જ ફરવું પડશે. ભ્રાંતિ તમારે તોડવી જ પડશે સનાતન સત્યની હેલ્પથી, વ્યક્તિના વ્યૂ પોઈન્ટથી. ભ્રાંતિ સાથે પ્રગતિ નહીં થાય. ભ્રાંતિ એ જ અજ્ઞાન છે. શું છે? ભ્રાંતિથી પાપ પુણ્ય થાય, ભ્રાંતિથી મુક્તિ. એટલે અમે કીધું જ્યારે જ્યારે યોગ્ય લાગ્યું છે ત્યારે અમને વાત તો કરી છે. માને કે આ નાનો પ્રસંગ હતો, દાદા ભગવાનના દેહ વિલય હતો કે સમાધિ બનાવો, મીટિંગ હતી, અમે નતા ગયા. પછી ફોન આવ્યો શૈલેષભાઈ, ભાઈ આવું છે, બધું ચાલે છે. મેં પૂછ્યું, જો અમે એના પક્ષના નથી, આપણે સમાધિ નાખો, આપણે દેહનું મહત્વ નાખો, આત્માનું અને જ્ઞાનનું મહત્વ હોય. પણ કે બધા અહીંયા કે છે કરો, પૂછું સવારી પર જશે. પણ એક વાત સાંભળજો, આજે એક સમાધિ બની, 50 વર્ષ પછી 50 સમાધિ થશે, પછી આ પૂનમે અહીંયા, ના પૂનમે ના પૂનમે ચાલુ થઈ જશે. આ મને શબ્દો યાદ રાખજો. મારા શબ્દ થઈ ગયું ને સમાધિ. આપણે હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મમાં સમાધિ શબ્દ જ ના હોય, કોઈ વિચારતું જ નથી ને. અલ્લાહ કી કોની જેવું સમાધિ શબ્દ હિન્દુ ફિલોસોફીમાં છે જ નહીં કોઈ જગ્યાએ. કોઈ જગ્યાએ તીર્થંકરની સમાધિ છે આપણે કોઈ દિવસ? ચક્રવર્તીની સમાધિ છે? સમાધિ શબ્દ મુસલમાનમાં હોય, ક્રિશ્ચનમાં હોય, હિન્દુમાં હોય જ નહીં. ચાલો આપણે આ દિલ્હીમાં પણ સમાધિ કરે છે, એ મુસલમાન ફેમિલી હતું એટલે કર્યું. હવે આપણે કરવાની જરૂર નથી. આપણે તો મંદિર બનાવો, એની જે શું કહેવાય, એના જે અવશેષ હોય રાખવું, મ્યુઝિયમ બનાવો, ઇઝ ઓકે. એની વાતો, સારા સારા પ્રસંગો હોય, એની ઓડિયો વિડીયો મૂકો, ધેટ ઇઝ ઓકે. એ લોકોએ ઇન્સ્પાયર કરે. સમાધિ શબ્દ આપેલો આપણું હિન્દુ ફિલોસોફી સનાતન ઉપર છે, ટેમ્પરરી ઉપર નથી. ટેમ્પરરી વ્યક્તિઓના સારા કામોની પ્રશંસા જરૂર થવી જોઈએ, પણ તેથી સમાધિ બનાવવાની જરૂર નથી. આ પરંપરા જ રોંગ વે છે. તમને ખબર છે કેટલાક દેશોની અંદર મરેલા માણસની કબર કરવાની ના પાડી દીધી, કારણ કે જમીન. ચાઇનામાં બંધ કર્યું. વિચાર તો કરો, હમણાં કોવિડમાં શું થતું હતું? બધી કન્ટ્રીમાં બાળવાનું જ હતું. વિચાર કરો, આ વસ્તુ પ્રેક્ટિકલ છે, પેલી ક્રિએટ કરેલી છે. આશય સારો છે ક્રિએટ કરવાનો, કે દર વખતે એની પૂજા કરે કે વોટેવર પ્રાર્થના કરે, એને યાદ કરે, ઇઝ ઓકે. બટ બાય ફેક્ટ એ સારી વસ્તુ નથી. તો આપણા હિન્દુ ફિલોસોફીમાં જે વસ્તુ ઋષિમુનિઓ કરેલી છે ને, બહુ લોંગ ટર્મ વિચારીને કરે છે, કે જેનું પરમેનન્ટ સોલ્યુશન હોય. એ જે આનું બાળી નાખીએ એટલે પતી ગયું. જગ્યાની જરૂર પડે, એક જ જગ્યાએ લાખો માણસ બનાવ્યા કરે, જગ્યાની જરૂર. આ કેટલી ઉપાધિ છે.
પણ લોકોની દ્રષ્ટિ એટલી સીમિત હોય ને, હવે આપણે એમ કહીએ કે સમાધિ ના હોય તો ક્યાં દાદા ભગવાનના વિરોધી છે, શું કરીએ હવે? આવી વાતો કરે ભાઈ, વાત સમજો ભાઈ, વિરોધ ક્યાં પ્રશ્ન છે? તમે હો બનાવવાનો વાંધો શું છે? પ્રશ્ન એનો પ્રશ્ન સિદ્ધાંત નો છે. The way you present it is not correct. કોઈને બનાવ્યો તો શ્રદ્ધા, કોઈની શ્રદ્ધાને તોડતો નથી. છે ને કવિરાજ માટે કીધું હતું કે તમે છે ને ઉતાવળ નહીં કરો, આપણે સમાધિ બનાવીએ, પછી સમાધિને પૂજવા કોણ જશે? અને આ બધી કેટલી ઉપાધિ. દાદા ભગવાને ના પાડી હતી કોઈની સમાધિ બનાવવાની. ચોખ્ખું કહે દાદાએ કીધું હતું. અને પછી જેને બનાવી, મારે કવિરાજની સમાધિ બનાવી નથી, કાંઈ કરવું નથી. કવિરાજને બધા દાદા ભગવાનની સાથે યાદ કરવાના છે. આ બધી પંચાયતમાં મારે નથી કરવું. એટલે આમાં સાચા ખોટાનો પ્રશ્ન નથી. પ્રશ્ન સાચા ખોટાનો નથી. પ્રશ્ન તમે સમજો કે દીર્ઘકાળ માટે શું ઇમ્પોર્ટન્ટ છે. ટેમ્પરરી તો બધું અગત્યનું હોય, શ્રદ્ધાને આધારે શું કરીએ આપણે. પણ તમે વિચાર કરો કે આ તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. આજે 100 વર્ષ પછી 100 સમાધિ હશે દાદા ભગવાનના માર્ગમાં. ઇટ ઇઝ ગુડ, નોટ ગુડ. કયો માર્ગ થઈ ગયો? કયો માર્ગ થઈ ગયો? કુળદીપક ની થઈ ગઈ, બધાની થયેલી જ છે ને. પ્રશ્ન કોનો થઈ એવું આપણે આઈડેન્ટિફાઈ નથી કરવા માંગતા, પરંતુ આ માર્ગ છે એ કરેક્ટ નથી. માર્ગ એવો હોવો જોઈએ જેમાં બધાનો પ્રોગ્રેસ થતો હોવો જોઈએ. લોકો અહીંયા અટકી જશે પછી ખ્યાલ આવે? શું કે છે? ભડકીનો ઘોડો, ઝડપીનો ઘોડો અટકે છે ત્યાં, પાછો ત્યાં અટકી જશે, સમાજ જશે, પાછો કરશે, બીજે પાછો કરશે, તો ફૂલો ફૂલો ચડાવશે. તો આનું આ જ થવાનું છે. પાછું આપણે ત્યાં જવું છે. પાછું સ્વામીજી નિર્વાણ ભૂમિ તીર્થંકરોની નિર્વાણ એટલે શું કરવું? અહીંયા નિર્વાણ થયા. અમે ભૂમિમાં કેવું સમાધિ ના હોય, એ ભૂમિમાં નિર્વાણ થયા, બીજું કશું ના. એને જૈનોમાં તો પગલા ખાલી મૂકે. તે કી પગલા બી એક પ્રતીક તરીકે મૂકે છે. પગલાનો મતલબ પગલા નહીં, પગલા મતલબ એના પગલે પગલે ચાલ્યા જવું એમ. પગલા એટલે આ પગલા નહીં. પગલાનો મતલબ યુ ફોલો. એકવાર એક કહાની છે, કદાચ તમે બધા સાંભળી જશે, નવી વાત નથી કરતો. એકવાર રામ અને સીતા બે સામે ઉભા હતા અને હનુમાનજી આયા અને હનુમાનજી કે છે હું કયા ચરણને પહેલા પગે લાગુ, કારણ કે મારે તો માતાજી સીતા એ મહત્વના છે અને રામ પણ, અને બે સામે જ ઉભા છે. કરું હું? રામને પૂછ્યું કે ભાઈ હું શું કરું, હું તો સંકટમાં મુકાઈ રહ્યો. તો રામે એટલું જ કીધું, આ ચરણ થી આચરણ મહાન છે. શું કીધું? આ ચરણ થી. પછી આ કે તે રહ્યું ને. મહાપુરુષોના જવાબ આવા હોય, લોકોને ભ્રાંતિ ઉભી ના કરાવે. મારો કહેવાનો પ્રશ્ન એમ છે, ભ્રાંતિમાં તો અમે છીએ જ ને, પાછી નવી ઉમેરવી. ખ્યાલ આવે? પ્લીઝ. એટલે જે પૂછ્યું ને એના કનેક્શનમાં પૂછવું છે કે આપણે અત્યારે વાત થઈ કે આપણે જે અત્યારે જ્ઞાન દર્શન અપ્લાય કરીએ છીએ, દ્રષ્ટિ અપ્લાય કરીએ છીએ, એ આત્માનું જ્ઞાન દર્શન નથી, કારણ કે એ તો લાસ્ટ વર્થમાં હોય. આત્માનું જ્ઞાન નહીં, દર્શન ખરું. જ્ઞાન એટલે આત્મા અને દર્શન એટલે બ્રહ્માંડનું રહસ્ય. દર્શન અત્યારે દર્શનનો એક ભાગ આપણે સંપૂર્ણ થાય તો આ બધું જ્ઞાન તો છે, પણ એમાં જ ફસાયા છે. એ સંસાર છે. દર્શન એટલે અજ્ઞાન. શું કીધું? અને સમ્યક દર્શન એટલે વિજ્ઞાન. એ વિજ્ઞાન થી અજ્ઞાન. હું આત્મા છું એ અજ્ઞાન નથી, એ તો જ્ઞાન છે. ક્યાંક પણ એની અનુભૂતિ ક્યારે થશે? અજ્ઞાન ગયા. એટલે આ અજ્ઞાન છે ત્યાં સુધી પેલું જ્ઞાન થશે. આપણે જે અજ્ઞાન વાપરીએ છીએ ને ત્યાં એવું નથી કે હું આત્મા છું એ નથી જાણતા, એ તો જાણો છો, પણ અનુભૂતિ ક્યારે થશે? આ દર્શન નું અજ્ઞાન જશે તો જ એની અનુભૂતિ થશે. માટે દર્શન પછી જ્ઞાન છે. એટલે એક કન્ફ્યુઝન થાય છે અહીંયા કે જ્ઞાન જે છે એની અનુભૂતિ લાસ્ટ બર્થમાં થશે. યસ. દર્શનની અનુભૂતિ ગ્રેજ્યુઅલી થાય. 25 અવતાર 50 અવતાર બી થાય, સંપૂર્ણ થતા કેવળ દર્શન થતા. અને એ જે દર્શન છે એ લાઈવ ઈગોમાં છે કે પછી લાઈવ ઈગોમાં? ભ્રાંતિ પણ એને જ હતી ને. ભ્રાંતિ કોને હતી કે જગતમાં સુખ છે? આત્માને હતી. તો ભ્રાંતિ કોને કાઢવાની?
આત્માને તો હતી જ નહીં. આત્માને તો ભ્રાંતિ હતી જ નહીં ને. જેને ભ્રાંતિ હતી એને તો ભટકવું પડતું હતું. એ ભટકવા વાળો ભાગ જે છે, જેના નિમિત્તે ભ્રાંતિ ઉત્પન્ન થતી હતી, એનું જ અસ્તિત્વ ખલાસ કરો. ના સમજાય? એના ભ્રાંતિમાં એક જ છે, જગતમાં સુખ છે, ઇન્દ્રિયો દ્વારા સુખ અનુભવીએ છે, એની ભ્રાંતિ હતી. હવે ભ્રાંતિ તોડવા માટે સુખ કેવળ આત્મામાં જ છે, એ એક દ્રષ્ટિકોણ. બીજું કોણ? જગત તો કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના ચાલે છે, એટલે ત્યાં સુખ દુઃખ નો પ્રશ્ન નથી. એટલે પેલી ભ્રાંતિ તૂટે, સુખ છે ભ્રાંતિ અને કુદરતી રચના જોયા કરવાનું. અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. સમજાય છે? કોઈ પણ કુદરતી રચના કુદરત અને કુદરતી કાનૂન વગર ના હોય છે. એ સમજાઈ ગયું. ખ્યાલ ગયું એટલે અજ્ઞાન શું થઈ ગયું? તો આત્માનો અનુભવ છે. બીજું ઓપ્શન નથી. અજ્ઞાન 0 થાય તો બીજો ઓપ્શન કયો છે? આત્માનું અનંત જ્ઞાન. અને લાસ્ટમાં જયારે કેવળ દર્શન થાય છે ત્યારે લાઈવ ઈગો ખલાસ થઈ જાય છે. જરૂર નહીં ને. તો એ જે દર્શન છે કેવળ દર્શન વાળું, એ કયું દર્શન છે? કારણ કે અત્યારે આપણે વાત કરીએ કેવળ દર્શન એટલે બ્રહ્માંડના કેવળ એટલે બ્રહ્માંડનું બધું સૈદ્ધાંતિક જ્ઞાન તમને 100% ખુલ્લું થઈ ગયું. ખુલ્લું થઈ ગયું. પ્રાપ્ત ના થયું, ખુલ્લું થયું. એટલે હવે અજ્ઞાન રહ્યું નહીં. અત્યારે તમને આ દર્શન તમને સમજાય છે, ઉપયોગ કરો છો, અનુભવ કરો છો. એ અત્યારે ખુલ્લું કરવાની પ્રક્રિયામાં છે. ખુલ્લું થઈ ગયું પછી પુરુષાર્થ. અને એ ધ્યાન રાખવાનું, સનાતન સત્ય કોઈને પ્રાપ્ત ના થાય. શું થાય? બીજાને પણ. આજે મહાવીરને કેવળ જ્ઞાન થયું તો લાખો કેવડીને કેવળ જ્ઞાનમાં એ જ જ્ઞાન થાય. કારણ કે કોઈ વ્યક્તિનું ખાલી ખુલ્લું થાય. જે આ જગતમાં પ્રાપ્ત થાય એ બધું વિનાશી હોય, રિદ્ધિ સિદ્ધિ બધું. અને જે ખુલ્લું થાય એ કાયમનું હોય. દર્શન પણ ખુલ્લું થાય અને જ્ઞાન પણ ને બધાને થાય, જેને થાય. સમજી ગયા? ખુલ્લું સનાતન વસ્તુ પ્રાપ્ત ના થાય. પ્રાપ્ત થયેલી વસ્તુ સનાતન. આ બે પ્રિન્સિપલ સમજો. પ્રાપ્ત થયેલી વસ્તુ સનાતન ના હોય ને સનાતન વસ્તુ પ્રાપ્ત ના થાય. પણ અને ખુલ્લી થયા પછી ક્યારે જાય ને પ્રાપ્ત થયેલી વસ્તુ પાછી. આ બધા સિદ્ધાંત સમજો તો વિજ્ઞાન સમજાશે. એમને એમ ભ્રાંતિ જશે, એમને એમ ભ્રાંતિ નહીં જાય. સ્વામીજી, કનુ દાદાજી એમને માઇક આપી રાખ્યું. કનુ દાદાજીએ સમાધિ બનાવી હતી મોટા દાદાની કેલનપુર તીર્થમાં. અમે બધા ગયા હતા. મને ખબર હતી માતા પુત્રોનો સપોર્ટ હતો. હા, બધા હતા. અને ખરો હું હતો ગયો, મને વાત બધી ખબર પડી. તો અમે બધા ગયા હતા. અને આટલો 5 દિવસનો મહોત્સવ તો આપ બી હતા, મને ખબર છે. મહોત્સવમાં તો હું આવ્યો હતો. મારો પ્રશ્ન મહોત્સવનો નતો. ના, પણ અમે તો બાકી વ્યવહારમાં તો જવું હોય ને. ના, અમે તો એસ્ટેબ્લિશમાં બુદ્ધિ આજે ડિસિઝન લેવાનું હતું મીટિંગમાં, એની વાત કરું. હા, પણ અમે વ્યવહારમાં તો જવાનું છે. પણ તે બન્યું અને અમે બધા ગયા હતા. તો એ કેલનપુર સમાધિ હજી પણ છે. અને વર્ષો વર્ષ અત્યારે બધે પૂજન અલગ અલગ ચાલી જ રહ્યું છે. પાછું અત્યારે દાદાજીનો આવી રહ્યો છે દિવસ. તો પછી એ તો બધું રિલેટિવ સત્ય ને આધ્યાત્મ સાથે શું લેવા દેવું? કોઈ લેવા દેવું. પણ ધાર્મિક સત્ય કરું, રિલેટિવ સત્ય પુણ્ય બાંધનારું થાય. દોડીને બધા ગયા. આ બધું સમજી ગયો. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખો, સિદ્ધાંત સમજો. પાપ ને પુણ્ય ભ્રાંતિથી થાય. અને ભ્રાંતિ ના હોય તો પાપ પુણ્ય, અને આ ભ્રાંતિથી પાપ પુણ્ય થશે. જાવ તો કે પુણ્ય, ના ગયા તો પાપ. બધું આનું શું કરવું હવે? તો પછી આપણે બહુ ખુલ્લું કહીએ તો લોકોને પછી ખરાબ લાગે છે. હા, એ ફફડાટમાં જ ગયા હતા. અને અમને પુણ્ય જોઈ છે, પુણ્ય જોઈ છે, એમ જ કરવા માટે. શું કરવું હવે? આટલી બધી અમને આ બધું આમ કેમ દેખાય છે, શું કરવું હવે? અને અમારે ના બોલવું હોય તો બોલાઈ જાય છે. શું કરવું? મારે ઘણી વખત ના બોલવું હોય પણ શું થાય? પણ એ તો જ્ઞાની પુરુષ હતા ને એમ બધું થયું. જ્ઞાની
તમે તો અત્યારે અમારી સામે છો પ્રભુ, ઈ તો ત્યારે હતા. હું તો જ્ઞાની નથી, હું તો વિજ્ઞાની છું. હા, આધ્યાત્મ વિજ્ઞાની છું, જ્ઞાની નથી. એટલે તો અમે લખી છીએ ને કે અમને વિજ્ઞાની નો સંપર્ક થયો અને હું અસલી જે છું એ જ કહું છું, હું લખું છું પણ એ આધ્યાત્મ વિજ્ઞાની. મેં ક્યારે જ્ઞાની શબ્દ મારા માટે નથી વાપર્યો. કોઈએ વાપર્યો હશે પણ મેં નથી વાપર્યો. સમાધિ માટે કોઈ દિવસ ના હોવું જોઈએ આ બધું. એટલે જે મુક્તિના માર્ગે કમસે ધર્મના માર્ગે કોઈ હોય ને બનાવે તો ઈચ્છો કે કારણ કે પાપ પુણ્યમાં છે. મુક્તિના માર્ગે આ બધું હોવું જોઈએ. તમે લોકોને કઈ દિશામાં વાળો છો, પ્રશ્ન મારો એમ છે. મને જ્ઞાની પુરુષ દાદા ભગવાનની વાત બહુ ગમે હતી કે અમે તો 3x3 ની બાથરૂમ કરવાનો શ્રમ ના કરીએ. એ વાત બહુ ગમે હતી. આ મંદિરનું પ્રોજેક્ટ આવે ત્યારે મને ઉચિત ના લાગ્યું મારી દ્રષ્ટિએ કે આ વળી પાછું આ એક કરશે ને તો પછી એને થશે. એકનો કરે એટલે પછી મીંડા થયા જ કરે. એટલે હું હવે પ્રસંગને તો કુદરતી ના જોવાનો, પણ હું એવું જોઉં આખું પેકેજ કે ભૂલની શરૂઆત વ્યવહાર જીવનમાં કઈ રીતે થાય છે. હું એનું તમને દિશા બતાવું છું. બને તે કુદરતી રચના છે, એમાં પ્રશ્ન નથી. પણ તમને આનાથી સાયન્સ પડવું જોઈએ કે વ્યવહાર જીવનમાં ભૂલની શરૂઆત કઈ રીતે થાય છે. આજે આપણને લાગે કે મહાવીરના માર્ગમાં આમ થયું, કૃષ્ણ માર્ગમાં આમ થયું, રામના માર્ગમાં આ થયું, તો એ ભૂલની શરૂઆત પહેલા થઈ હતી. એની આ શું છે? પરંપરા. એમ કહેવા માંગુ છું. બને ત્યારે તો કુદરતી રચના છે, પણ આ પરંપરા જ રિલેટિવ સત્ય છે, ભ્રાંતિ છે. એ મુક્તિના માર્ગે આગળ લઈ જનારી નથી એમ કહેવા માંગુ. ધર્મના માર્ગે, શ્રદ્ધાના માર્ગે, પુણ્યના માર્ગે આગળ લઈ જાય. એમના તમે જે કહો છો ને જે પરંપરા શરૂ થઈ એ મૂળ પુરુષે પાછી આ પરંપરા શરૂ જ નથી કરી. હું એ તો કહું છું દાદા ભગવાન તો અમારી વાત એમને બી સાંભળ્યું હશે અનેક વખત. દાદા ભગવાને ચોખ્ખું જ કીધેલું કે અમને તો સંકેત આવ્યો છે સિમંદર સ્વામીનો, એટલે આ મંદિર બનાવીએ છીએ. પણ આ મંદિર બનાવી અને વહીવટ વાણિયાઓને સોંપી દેજો. આવું 50 વખત દાદાના મોઢે અમે સાંભળ્યું છે. બરાબર છે? બરાબર કે નહીં? હવે છતાંય તમે પછી પકડ રાખો તો પછી અમે કુદરતી રચના શું કહીએ? પછી અમારે તો કોઈ વ્યક્તિગત કોઈના માટે દ્વેષ ના કરાય. અમે તો સિદ્ધાંતની વાત કરીએ. અમે વ્યક્તિગત કોઈના માટે બ્લેમ ક્લેમ ના કરીએ. અમારે કરવાનો રાઈટ પણ નથી. એટલે सत्यदानंद स्वामी जी आपके चरणों में कोटि कोटि प्रणाम। मेरे को ये पूछना है, आपका विज्ञान सुना तो आपने यही बताया कि 3 पार्ट बताए, मूल आत्मा और डिस्चार्ज प्रतिष्ठित आत्मा और चार्ज प्रतिष्ठित आत्मा और प्रकृति। हाँ, तो इसमें समझ में आपका सुना तब तो ये समझ में बराबर आया था। अभी एक सत्संग में सुना कि वो देखने जानने वाला डिस्चार्ज वाला है, तो ये समझ में नहीं आया। आपने पहले ये बताया देखने जानने वाला चार्ज वाला है, अब ये सत्संग में ये सुना देखने जानने वाला डिस्चार्ज वाला, इसमें बराबर समझ नहीं, बात सही है, दोनों बराबर है। मैं समझाऊं से देखने अवस्था को देखने जानने वाला डिस्चार्ज पश्चात्मा है, तभी तो वो भुगतान करता है। और चार्ज करने वाला देखता जानता है उनके ज्ञान दर्शन के आधार से, चाहे उसका जुड़ना है या नहीं जुड़ना है। तो डिस्चार्ज वाले के पास ऑप्शन, चार्ज वाले के पास ऑप्शन जुड़ना है या नहीं जुड़ना। देखेंगे तब मालूम होगा ना जी कि ये अवस्था मेरे को चाहिए या आज चोरी करने वाला है वो चोरी करता है, और डिस्चार्ज पश्चात्मा जानता भी है कि चोरी करता है, और चार्ज वाला कहता है कि मेरे को चोरी नहीं करना। तो वो नहीं जानेगा तो कैसे करेगा? समझ में आए? तो वो जो डिस्चार्ज वाला देखता जानता है वो डिस्चार्ज है, क्योंकि चार्ज किया है वही डिस्चार्ज हो रहा है। उसके आधार से वो अवस्था की भुगतान करता है। चार्ज वाला जुड़ भी सकता है और अलग भी रह सकता है। तो वो देखें नहीं, लेकिन जानेंगे नहीं तो कैसे रहेंगे? समझ में आ गया? पक्का? नहीं, हम जो भी बोलेंगे उनका प्रमाण देंगे आपको, ऐसा नहीं रैंडम नहीं बात करेंगे। जो भी बोलेंगे, जब भी बोला होगा 15-20 साल पहले बोला होगा, तो हमने जो बोला होगा उसका हम प्रमाण देंगे जी। आप समझे? और कोई व्यक्ति बोले होंगे तो हम इसका प्रमाण नहीं दे सकते। हम कहते हैं कि ये बताने की वो कोशिश करते थे, ऐसा बोल सकते हैं। हम उसके दृष्टिकोण को एग्जैक्टली समझा नहीं सकते। आप समझे?
मगर हमने जो सिद्धांत की बात कही है वो सिद्धांत के तौर पर ही समझाएंगे. बोलिए. જય સચિદાનંદ સ્વામીજી. સ્વામીજી આટલા વર્ષથી આમાં છું દાદા, તો આ દિયાજ્યાસ કેમ એટલો ચીકણો, કેમ ચુંબકની જેમ રહે છે? ओके, एक मिनट में कह जाऊंगा. एक देखो, कई अवतारों से हम सॉरी કેટલાય અવતારોથી અમે બધા આપણે બધા આ સંસારી અવસ્થાઓની રમણતામાં જ રમ્યા કરીએ છીએ. રમણતા ક્યાં આવે છે? પાપની પુણ્યની બધી જ જન્મથી મોત સુધીની બધી રમણતા. એ રમણતામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો બધી અવસ્થાઓને મેક્સિમમ કુદરતી રચના જોતા શીખો. તો એમાં રમણતા ના થાય, કારણ કે રચના કોની થઈ ગઈ, પછી આપણે એમાં ઇન્વોલ્વ થવાની જરૂર. આ એક જ રસ્તો છે બેન, બીજો કોઈ ચમત્કાર. ત્યાગ કરવાથી છૂટવાનું નથી, એ તો વળગેલું જ રહેવાનું હિસાબ હશે ત્યાં સુધી. પણ કુદરતી રચના જો તો આપણે એનાથી છૂટા રહી શકીશું, અને એ મશીન તો પાછું ચાલ્યા જ કરે. સ્વામી ઘણી વાર છે ને આમ લાગે મને કે આમાં તો બહુ સરસ છે, બહુ સરસ છે, બધું સારું, પછી એવા સંજોગો આવે ને કે આમ પાછી ચુંબક થઈ જાય. અને કઈ તો એમ જ ચાલે. પણ આપણે આપણો પ્રયત્ન કરવાનો કુદરતી રચના જો તો આપણે છૂટા રહી શકીએ. એટલા સાચા ખોટા ઓપિનિયનમાં પડવાનું નહીં, પણ કુદરતી રચના જોયું એટલે તમે કેવા રહી ગયા? છૂટા. જય સચિદાનંદ. આઈ ચેર હે નો આ? યસ. હા, હવે શું કરવાનું છે? ઓકે ઓકે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો.